બોલો સદગુરુ દેવ કી જય। સદગુરુ પરમાત્માના ચરણે જવા અને એના સ્વરૂપની ભાન માટે ઋષિ મુનિઓએ ત્રણ માર્ગ પ્રગટ કર્યા છે। જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ। પણ જો કોઈ અનુભવી સદગુરુ મળે તો ત્રણેય માર્ગનો સમન્વય કરી દે। સદગુરુ પ્રેમ પ્રતાપ જ્ઞાન અનભે ઉર જાગ્યા, પપિયલ મીન વિહંગ ખોજ કે ભે બ્રહ્મ ભાંગ્યા। પરે ઉત્તર સદગુરુ કરે જેની કળા છે અનંત, વેદ બુદ્ધિ બુધના ન લહે આને સમજે વિરલા સંત। કીડી માર્ગ એટલે કર્મ માર્ગ, પક્ષી માર્ગ એટલે વિહંગ માર્ગ અને મીન એટલે માછલું, મીન માર્ગ એટલે ભક્તિ માર્ગ। તો કર્મ માર્ગ કેને કહેવો, ભક્તિ માર્ગ કેને કહેવો અને જ્ઞાન માર્ગ કેને કહેવો? કર્મ માર્ગ તમે શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરો એ કર્મ માર્ગ છે। કુપાત્ર સુપાત્ર થતો હોય તો સેવાથી થાય છે। જેનું દર્શન દુર્લભ, જેનું સાનિધ્ય મળવું દુર્લભ, જેના મુખના વચનામૃતો સાંભળવા દુર્લભ, એવા મહાપુરુષનું કૃપાપાત્ર થવા માટેનું ઉત્તમ સાધન હોય તો સેવા ભક્તિ છે। આત્મારામ પરમાત્માનો આશીર્વાદ લેવા માટેનું ઉત્તમ સાધન હોય તો સેવા ભક્તિ છે। કોઈ પણની તમે સેવા કરો એટલે એના અંતરાત્માથી તમને આશીર્વાદ મળે કે ન મળે? મળે ને? એના અંતરાત્માનો આશીર્વાદ એ પરમાત્માનો આશીર્વાદ। એટલે નિખાલસ ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી સેવા ભક્તિ કરીએ એ આપણો કર્મ માર્ગ। સેવા ભક્તિ અભિમાન ઓગાળવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે। જેના મનમાં અભિમાન હોય તે સેવા ન કરી શકે। કદાચ કોઈ પરમાર્થનું કામ હોય તો 5 પૈસા દાન આપી દે, પણ સેવા કરવી એ ન થાય। તુલસીદાસે કીધું, સકલ પદાર્થ હે જગ માહી, બડી વસ્તુના ભોગ, કાગ છે એ દ્રાક્ષ સુગે નહીં અને સુગે તો એને થાય રોગ। કાગડો બધું ખાય પણ ધરાક ન ખાય, ધરાક ખાય તેને પીસડા પડી જાય। એમ જે માન મોટાઈ માન છે એ જો સેવા કરવા જાય તો માન ને માવાના પીસડા ખરી જાય એટલે લગભગ નો ધરાક નો ખાઈ શકે। આ સંતોને નમસ્કાર કરવાની વિધિ, સેવા કરવાની વિધિ અભિમાન ઓગાળવા હાટુથી। અભિમાન અકડાયો હોય એ કાંઈ બીજાને નમી ન શકે।
નમન થવો એટલે અમન થવા માટે નમન છે ને, અમન થવા માટે નમન છે. નમી નમીને હાલો તો તમારા અંગમાં આનંદ થાશે ને તમારો હંસલો ગંગાજીમાં નાશે. નમન અમન બનવા માટે છે, અભિમાન ઓગાળવા માટે છે. એટલે સેવા ભક્તિ અભિમાન ઓગાળવાનું ઉત્તમ સાધન છે. અને એવી મહાપુરુષ એવી વિભૂતિ એની કૃપા મેળવવાનું ઉત્તમ સાધન છે. ભીલ જ્ઞાતિની સબરી, જેનો કોઈ પડછાયો ન લે એ માતંગ ઋષિને પ્યારી થઈ ગઈ. સામેથી બોલાવી અને અનહદ કૃપા કરીને એમ કીધું કે તારી ઈચ્છા હોય ઈ માગ બેટા, તારી જે ઈચ્છા હોય ઈ માગ. આવી રીતે સર્વ રીતે માગવાની છૂટ દેનાર કોઈ વિભૂતિ જેમ તેમ હશે કે જે ઈચ્છા હોય એ માગ, તો પૂરું કરવાનું તેવડ હોય એ જ એમ કહી શકે ને, એમ કહી શકે ને, નકર કેમ કહેવાય? પૂંજારામ બાપાએ ઉગારામ દાદા પાસે આયુષ્ય માંગ્યું કે બાપા બધું સમજાઈ ગયું ને સમાધાન થઈ ગયું, હવે કાંઈ મનમાં હક ડકતો નથી. પણ હવે છેલ્લા શ્વાસ લેતા હોય અને એક હીરાની 1 કરોડ કિંમત એવો આખો કોથળો ભરીને કોક આવે કે આમાં એક હીરાની 1 કરોડ કિંમત એવો આખો મોઢું બાંધેલો કોથળો છે 5 મણનો, આ તને ભેટ કે ભાઈ હવે ભેટ હું કામની, હું પૂગ્યો ઠેઠ, હું ઠેઠ પૂગવા આવ્યો, હવે આ ભેટ હું કામની, મારે આવા હીરાનો કોથળો મારે શું કામનો? એમ કે બાબા મારું શરીર હાવ ખલાસ, આજ દેહ પડે કાલ પડે, તમે મહામૂલ્યવાન વસ્તુ સત્ય નામ ઓળખાવો, પણ હું આને આ દેહ એની પારખ ન કરી શકું તો મારે કામનું હું? મારા ગુરુ થાવ પણ તમને આવરદા દેવાની તેવડ હોય તો થાવ. બાપા એમાં મૂંઝાણા નહીં જરાય, એમાં જરાય, નકર આ કાંઈ હેલી વસ્તુ તો માગી નહોતી, હેલી વસ્તુ તો માગી નહોતી. એમાં હું ભગતરાજ, જેટલા વરહ જીવવું હોય એટલા વરહ, એ છૂટ પાછી, જેટલા વરહ જીવવું હોય એટલો વર્ષે એક ધાબળો ઓઢાડવાનો. હવે ઊનના ધાબળા હાટે 1 વર્ષનું આયુષ્ય તમને હોંઘું નથી લાગતું? નથી લાગતું? પુખ્તા માણસો હોય ને શરીરમાં કાંઈ તકલીફ હોય કે ડૉક્ટર સાહેબ 10 લાખનું ખર્ચ થાય તોય ભલે ને 50 લાખનું થાય તોય ભલે ને કરોડનું થાય તોય ભલે, પણ આ વ્યક્તિ જીવી જાય એવું કંઈક કરી દેજો કે ને. અને આ એક ધાબળે 1 વર્ષ જેટલા વર્ષ જોતા હોય એટલા. ધાબળા હાટે દીધા ને કે ન દીધા? એમ માતંગ ઋષિએ છૂટ આપી કે જે તારી ઈચ્છા હોય તે માગ. પણ સબરી ભીલ જ્ઞાતિની છતાંય, હજી બાળક અવસ્થા છતાંય એની સમજણ શક્તિ કેટલી સારી હશે કે ગુરુએ માગવાની છૂટ આપી છતાંય સેવા સિવાય કાંઈ ન માગ્યું, સેવા સિવાય કાંઈ ન માગ્યું. કારણ કે એને ખબર હતી કે આ સદગુરુની કૃપા સેવા થકી જ મારા ઉપર થઈ છે, અને સેવા ભક્તિ તે ઉત્તમ સાધન છે.
સેવા માગી એટલે એના ઉપર ગુરુ મહારાજ અતિ પ્રસન્ન થયા અને એના હૃદયમાં એને સ્થાન આપ્યું. આ કર્મ માર્ગ. સેવા કરીએ, સેવા જેવું કોઈ ઉત્તમ કર્મ નથી. સઘળા કર્મોની અંદર, સત્કર્મની અંદર ઉત્તમમાં ઉત્તમ જો કર્મ હોય તો સેવા ભક્તિ છે. અને આ કળીકાળની અંદર સેવા ભક્તિ તે ઉત્તમ ધર્મ કહેવામાં આવ્યો છે. આ કળીકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં એની બંધનમાંથી મુક્તિ થાય. તો સેવા કરીએ એ આપણો કર્મ માર્ગ. પછી જે સદગુરુના ચરણેથી આપને સત્ય નામ પ્રાપ્ત થયું છે એ ગુરુ સ્વરૂપની અંદર ભાવ રાખીએ, પ્રીત રાખીએ. એ આપણો ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ ભક્તિ ભાવથી સંસારમાં રહી અને પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે. ભક્તિ માર્ગને મીન માર્ગ કીધો, માછલાનો માર્ગ કીધો. માછલું પાણીમાં હાલ્યું જતું હોય, પાણીમાં ક્યાંય પોલાણ છે, ખાલી જગ્યા છે, છતાં એને માર્ગ મળી રહે છે. અને પાણીમાં હાલ્યું જતું હોય તો માથે પાણીનો ઢોરો નથી થતો, થાય છે નહીં. પાણીની અંદર વિહાર કરનારા માછલાને પાણીની અંદર જેમ રસ્તો મળી જાય છે, એમ જેને ખરેખર સદગુરુમાં ભાવ છે, સાસો ભક્તિ ભાવ છે, એને સંસાર વ્યવહારના કાર્ય કરતા કરતા ભક્તિ કરવાનો સમય મળી જાય છે, રસ્તો મળી જાય છે. નકર વ્યવહારિક કાર્યો ઘણા વિટમણા વાળા હોય છે, પણ સદાય રાજા મહારાજાઓએ રાજના વહીવટ કર્યા અને એવી જવાબદારીઓ લીધી. એણે માછલાની જેમ રાજના વહીવટ કરતા કરતા આ માર્ગની અંદર વિહાર કરી ગયા. રસ્તો જડી ગયો, રસ્તો જડી ગયો. અને સંસાર વ્યવહારના કાર્યોની અંદર આપણે રાજથી પ્રવૃત્ત રહીએ. આને સંસારને, આને સંસાર સાગર કહીએ છીએ ને. આ સંસાર સાગરની અંદર માછલાની જેમ મહાપુરુષોએ ભક્તિભાવથી માર્ગ એને મળી ગયો, મળી ગયો. જો આપણો ભાવ હોય તો કુદરત એવો યોગ આપી દે, કુદરત એવો યોગ આપી દે. પણ આપણો ભાવ સાચો હોવો જોઈએ, આપણી લગની સાચી હોવી જોઈએ. એટલે સદગુરુ સ્વરૂપની અંદર, સદગુરુએ બતાવેલા નામની અંદર શુદ્ધ હૃદયનો ભાવ એ ભક્તિ માર્ગ છે, એ ભક્તિ માર્ગ છે. જાગ્યા એ તો જગ જીત્યા રહ્યા અમર સદાઈ, ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે. ભક્તિ ભાવથી જે ગુરુને ભજે, દાસ ભાવે ભજે. કેવો ભક્તિ ભાવ કે ગમે એટલા કાર્યોની વિટમણાઓ હોય છતાં એ વિટમણાની વચ્ચે પોતાની આરાધ્ય મૂર્તિને ભૂલે નહીં. એને ભક્તિ ભાવ કહેવાય, એને ભક્તિ ભાવ કહેવાય. એટલી વિટમણાઓની વચ્ચે પોતાની આરાધ્ય મૂર્તિને ભૂલે નહીં, એ ભક્તિ ભાવ છે. કર્મ માર્ગ, ભક્તિ માર્ગ. પછી જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ કેને કેવો કે તમે ભક્તિ ભાવથી હરદમ શ્વાસોશ્વાસે સ્મરણ કરો. એ જ્ઞાન માર્ગે તમે પંથ કાપી રહ્યા છો, એ જ્ઞાન માર્ગે પંથ કાપી રહ્યા છો. એટલે સદગુરુની સેવા કરવી આપણો કર્મ માર્ગ, ઈ સ્વરૂપમાં પ્રેમ ભાવ રાખો એ ભક્તિ માર્ગ,
અને એનું સમરણ ભાવથી કરો એ જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ એટલે વેદ માર્ગ, વિહંગ માર્ગ, કે જે માર્ગે સાધકની જલ્દીથી ગતિ થઈ જાય. પણ જ્ઞાન માર્ગે ચાલવાને માટે કર્મ અને ભક્તિ બે માર્ગની જરૂર છે. એની બેયની જરૂર છે. સેવાની જરૂર છે, ભાવની જરૂર છે. અને બધા સંતોએ આ ન કર્યું હોય તો કયો, ન સેવા કરી હોય, ન ભાવ રાખ્યો હોય ને એમને સમરણ કર્યું હોય, થાય કરું. ત્રણેય માર્ગનો સમન્વય થઈ ગયો ને. ખેડૂત દીકરાને ખબર પડે ત્રણ હર ભેરી થાય એટલે નાડું થઈ જાય. ત્રણ હરીને ભેરી કરીને આમ વણી નાખે એ થઈ જાય નાડું. એ નાડું કૂવામાં લંબાયું હોય એટલે એ નાડું પકડીને કૂવામાં બહાર નીકળી જવાય કે ન નીકળી જવાય. એમ આપણે સંસાર રૂપી કૂવામાં પીડ્યા છે. આ ત્રણ હરનું નાડું ભેળું કરીને પકડી લેવાનું છે અને પગથિયા ચડીને સંસાર રૂપી કૂવામાંથી બહાર નીકળી જવું છે. આ ત્રણેય માર્ગનો સમન્વય કરવો છે. એટલે વેદ માર્ગે હાલવા, જ્ઞાન માર્ગે હાલવા કર્મ માર્ગ અને ભક્તિ માર્ગની જરૂર છે. સેવાની આ ભાવની જરૂર છે. અને એને માટે આપણે સત્સંગ કરીએ છીએ. સત્સંગ થકી સેવાનો ભાવ જાગૃત થાય, ભજન કરવાનો ભાવ જાગૃત થાય. પોતાની આરાધ્ય મૂર્તિનો મહિમા સમજાય એટલે એની અંદર ભાવ બંધાય. ભાવ બંધાય એટલે મહાપુરુષો કે જો તારે પાર પડી જવું હોય તો સમન્વય કરીને જ્ઞાન માર્ગે ગતિ કરવા માંડી. અરે મન તું નિગમ પંથ નિર્ધાર. નિગમ નામ વેદ થાય. વેદ માર્ગને સમય છે. વેદ એટલે જાણવું. વેદ શબ્દનો અર્થ વેદ એટલે જાણવું. જે આપણા ધર્મ ગ્રંથો છે એના બધા નામ છે એ બધા અર્થ સૂચક છે. બધા નામ અર્થ સૂચક છે. વેદ એટલે જાણવું. તો હું જાણવું? આપણે જન્મ ધરીને ઘણું જાણ્યું. જન્મ ધરીને ઘણું જાણ્યું, બધું જાણ્યું, પણ આપણે પોતે પોતાને ન જાણ્યું, પોતાના સ્વરૂપને ન જાણ્યું. પોતાના સ્વરૂપને જાણવાને માટે વેદ માર્ગ છે. પોતાના સ્વરૂપને જાણવાને માટે વેદ માર્ગ છે. એ વેદ માર્ગની સમજણ સંતો મહાપુરુષોએ ભજનોની અંદર, શબ્દ સાખીની અંદર આપી છે. જે કબીર સાહેબે સાખીની અંદર ગાયું કે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, क्या जाने आ श्वास की फिर आवन हो के न हो. श्वासे श्वासे नाम भज, वृथा श्वास मत खो. નામ ભજન વિનાનો શ્વાસને ખોઈ નાખમાં. ક્યાં જાને શ્વાસ કી આવન હો કે ન હો. જે 12 આંગળ બારો નીકળી છે, પાછો અંદર પ્રવેશ કરશે કે નહીં કરે એની આપને ખબર નથી. માટે વૃથા શ્વાસ ખોમાં એટલે વૃથા સમય બગાડમાં ગતિ કરવા માંડી. વેદ માર્ગે ચાલવા માંડી. वृथा श्वास मत खो, क्या जाने श्वास की फिर आवन हो के न हो. कर श्वास थी सुमिरनी, जपी ले अजंपानो जाप, परम तत्वનું ધ્યાન ધર. જે પરમ તત્વ રૂપે પરમાત્મા તારા ઘટમાં બિરાજે છે, એ પરમ તત્વનું ધ્યાન ધર. પરમ તત્વ કેને કેવું? સોહમ આપો આપ. કેટલી શોખવટ છે. પરમ તત્વ કેને કેવું? કે સોહમ આપોઆપ. સોહમ પરોવી પવન મેં, એ શબ્દનો શ્વાસ આરે મેળ કરી. સોહમ પરોવી પવન મેં, બાંધી મેળ સુમેળ.
બ્રહ્મગઢ હૃદયમાં ધરી અને હવે ધીરે ધીરે માળા ફેર. માલા એ નિજ શ્વાસ કી ફેરેગે કોઈ દાસ, 84 ભટકે નહીં કટી જાય કર્મ કી. આ માળા તારા જન્મ મરણના બંધનને તોડી નાખે એવી છે. માલા એ નિજ શ્વાસ કી ફેરેગે કોઈ દાસ. જેને સદગુરુ મળ્યા છે અને સદગુરુએ દયા કરીને આ વેદ માર્ગ બતાવ્યો છે, શ્વાસોશ્વાસનું સ્મરણ આપ્યું, એ આપને વેદ માર્ગ બતાવ્યો છે. એ આપને વેદ માર્ગ બતાવ્યો છે. નરસિંહ મહેતાએ કાંઈ નકરી કડતાલું વગાડી નથી, સમરણ કર્યું છે બાબો. હા, એની અનુભવ વાણી કહે છે કે કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ સુકે, તોય મૂકે નહીં નિજ નામ. શ્વાસોશ્વાસે હરીને સમરે અને મનમાં વ્યાપે નહીં કોઈ દી કામ. જો એની અનુભવ વાણી એમ કહે છે. શ્વાસોશ્વાસના સમરણની વાત નરસિંહ મહેતા કરે છે. નરસિંહ મહેતા કરે છે. શ્વાસ બિન સુમિરન નહીં. શ્વાસોશ્વાસે સમરણ કરવું એ ભક્તિ ભાવ વિના ન હોય. પારસ में જો પડદા રહે તો લોહા કંસન ન હોય. એક દોરાવાય નામમાં કે ગુરુમાં જો શંકા કે અંતરું હોય તો લોઢું હોનું થતું નથી. ધ્યાનની સફળતા થતી નથી. માટે કબીર સાહેબે જે આ વાત કરી એ વેદ માર્ગે ચાલવાની વાત કરી છે. વેદ માર્ગે ચાલવાની વાત કરી છે. સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હે અષ્ટપહર એહી વેદ કા કહેના. વેદનું આ કહેવું છે કે તારા હરદમ શ્વાસોશ્વાસમાં આ શબ્દ બ્રહ્મનું ગાન કરી, એનું સ્મરણ કરી. વેદનું પણ આ કહેવું છે, પણ બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, अपने मुकाम में कभी विश्रांति न लहे, लगेगी बाज की झपट खुलेगी तब नैना, सोहम सोहम सदा बोल रही मैना. ए मैना मन, જ્યાં સુધી ઇન્દ્રિયો રૂપી ડાળે ડેખળે બેહી અને ટહુકા કરી રહી છો, વિષયોના સુખ માણીને જાણે બહુ આનંદ આવતો હોય ને એમાં તને મજા આવતી હોય એમ આનંદના ટહુકા કરે છે. પણ એક દી ધ્યાન રાખજે, લગેગી બાજ કી ઝપટ. જ્યારે કાળરૂપી બાજની પાંખ બોલશે તઈ તારી આંખ ઉગડી જાય, તઈ તને એમ થાય કે હવે ક્યાં ઠેરાવું, હવે શું કરવું. લગેગી બાજ કી ઝપટ ખુલેગી તબ નૈના, ત્યારે તારી આંખ ઉઘડી જાય. માટે જ્યાં કાળનો પસારો નથી, જ્યાં કાળનો ભય નથી, ન્યા વિશ્રાંતિ લઈ લે. બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, અપને મુકામ મેં કભી વિશ્રાંતિ ન લહે. તારે નિર્ભય થવાનું ઠેકાણું જે તારું મુકામ છે, ન્યા તું વિરામ લેતી નથી. તો જન્મ મૃત્યુનો ભય નહીં જ્યાં તે નિજ રૂપ સંભાળ, સાક્ષી સદા શિવ જાણી પ્રકાશાનંદ તારો જન્મ સુધાર. તારા શુદ્ધ સ્વરૂપને સંભાળે અંશા માનસનો વાસી. જ્યાં જન્મ મૃત્યુનો ભય નથી એ નિર્ભય સ્થાનમાં વિરામ લઈ લે. નકર આ ડાળે ડાખડે આટા મારતી રહેતા તો હમણાં કાળ આવી જાય. કંઈક મેળવું ને કંઈક ભોગવું ન ભોગવું તા તો વાહે ઝપટ મોંડે બોલવા. જરાસંઘ આવે ને એની વાહે પછી કાળ યવન આવે. પેલા જરાસંઘ આવે પછી કાળ યવન આવે.
જરા નામ ગટપણ, પછી ધીમે ધીમે ગટપણના ચિહ્નો મંડે દેખાવા. નાના મોટા શરીરમાં હબાકા આવવા માંડે એટલે સમજવું કે હવે જરાસંઘે પ્રવેશ કર્યો જ હોય. એને ધીમે 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 આ ગઢને ભાંગીને મંડે ભૂકો કરવા, એટલે ઓલાને હેલું પડે થોડુંક, ઓને થોડુંક હેલું પડે. જ્યાં પર્યાણ કરતા રહી ત્યાં તો કાળની મંડે છે, પાંખ બોલવા એના ચિહ્નો દેખાવા માંડે છે. પછી ખૂબ મૂંઝાય, પણ પછી તો શું કામનું, પછી શું કામનું. સુરદાસ કેલા હવે હું પસ્તાસ, પેલા ક્યુ ન કમાયો, હવે પસ્તાવો હું કરજો. મનુષ્ય દેહ તુજે ફિર ના મિલેગી, અબ ના બની તો પછી ફિર ક્યાં બનેગી. જ્યારે સમય હતો ત્યારે કરી ન શક્યો, પછી તું શું કરી શકીશ, પછી શું કરી શકીશ. પછી વાત બુરી થઈ ગઈ, બુરી થઈ ગઈ. માટે जिसको तो ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा. बतावते हैं संत શાન ઓહી સમજ લે સહીના. આ વેદ માર્ગની સમજણની વાત છે કે જે પરમાત્માને ગોતવાને માટે તું ક્યાં ને ક્યાં જાશો, जिसने ढूंढने जाती है जंगल में सदा, પણ વહી હે તેરે પાસ નહીં હોતા કભી જુદા. જેને પરમ તત્વ પરમાત્મા કહી છી એ આપણાથી જરાય ન્યારા નથી, જરાય દૂર નથી, જરાય છેટા નથી. જે આપણું જીવન જ છે, આપણું जीवन जी है. गुरु तो मेरा जीवन है, प्राण का आधार है, प्रकाश है वो इंद्रियों का, वृत्तियों का स्फुरण है. गुरु तो मारू जीवन है, प्राण नो आधार है, जे प्राण नो प्राण है. આપણો प्राण હાલી રહ્યો છે, પણ प्राण નો प्राण शब्द ब्रह्म गुरु છે. प्राण नो प्राण शब्द ब्रह्म गुरु છે, प्राणનો આધાર છે. શબ્દ બ્રહ્મ ગુરુ આમાંથી તૈયારી કરે એટલે તમારો પ્રાણ બંધ, પ્રાણ બંધ. प्राण को आधार है, प्रकाश है वो इंद्रियों का. इंद्रियों नो प्रकाश जो होय तो ई छे. आंख जोती होय तो એને લઈને જોવે છે, કાન સાંભળતો હોય તો એને લઈને સાંભળે છે, જીભ બોલતી હોય તો એને લઈને બોલે છે. દરેક ઇન્દ્રિયો પ્રકાશિત હોય તો એને લઈને છે. પ્રકાશ है वो इंद्रियों का, वृत्तियों का स्फुरण है. વૃત્તિની અંદર જે સ્ફુરણાઓ ફોડે છે એ પણ ઈ જ છે. એમાંથી જ આ સ્ફુરણો બધા ફૂટી રહ્યા છે. અને ઘણી વાર આપણે કહેતા હોય પછી મને કુદરતી વિચાર આવ્યો, વિચાર કુદરતી જ હોય. કહી છે કે નથી કહેતા? પછી મને કુદરતી વિચાર આવ્યો, વિચાર કુદરતી જ હોય, એ જ વિચાર આપે, બીજું તો કોણ આપે? આપણે ને આપણે મોઢે કહીને પાછા કે તોય હું વૈશમાં રાખે, સમજે? પછી મને કુદરતી વિચાર આવ્યો, મને કાઢ નાખ, કુદરતી વિચાર આવ્યો, મને કાઢ નાખ, પણ ધરાર મને રાખ, હોય છે રાખે. વિચાર કુદરતી જ હોય. વૃત્તિઓ કા સ્ફુરણ હે, વૃત્તિનું જે સ્ફુરણ છે. દાસ સો હું દાસ તેરો, સદા રહું ચરણ તેરે. કરુણાની વાદળી વર્ષાઓ લાવું મુજ પરે. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે. આઠે પોર હરદમ में और नहीं है नाव दूसरा, तरने को आ भवजल में. આ જ્ઞાન માર્ગની સમજણ છે. જ્ઞાન માર્ગે ગતિ કરવા માટેની સમજણ છે. આઠે પોર નામને ભજી લે એ વેદ માર્ગે ચાલવાની ઉત્તમ સમજણ છે. जिसको ढूंढने जाती जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा. તારી પાસે જ છે, પણ સંત બતાવે શાન, ઓ સમજ લે સહીના. સંતની શાનને સમજી લે.
બસ જેને જેને સદગુરુની શાન સમજાઈ ગઈ, શાનમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, એ શાન સમજતા ઉપજે આનંદના ઓઘ, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે અને મટી જાય માયા કેરો શોભ. શાનમાં શાન એક ગુરુજીની કહું, હું શાન કે 14 લોકથી વચન છે ન્યારું, એની કરી લ્યો તમે ઓળખાણી. જથાર્થ વસનની શાન જાણી લે તો મટી જાય બધ્યે મનની તાણા વાણી. જથાર્થ વસનની શાન સમજી લ્યો તો બધી મનની તાણાવાણી મટી જાય. પછી આલોક પરલોકની આશા તજવી રાખવો અભ્યાસમાં ધ્યાન, તરણા સમાન સિદ્ધિઓને ગણીને મેલી દેવું અંતરથી માન. આલોક ને પરલોક ને બધી આશાઓ તજી દેવી. આપણે એકેય લોકમાં નથી જવું, આવા નવા ગુરુ મળ્યા કરે ને ભયો ભયો છે. બીજા લોક જે કહેવાતા હોય આપણે ક્યાંય ડોકું કાઢવા જવું નથી ને એવો વિચારી ન કરવો, એવો વિચારી ન કરવો. બસ આવા ને આવા સમર્થ ગુરુ મળ્યા કરે, આવો ને આવો સત્સંગ મળ્યા કરે ને આ ઓકારા કર્યા કરી ભયો ભયો. બીજું હું ભયો ભયો, બીજું હું જોઈ? આનંદ જ છે ને, આનંદ છે. આલોક પરલોકની આશા તજવી રાખવું અભ્યાસમાં ધ્યાન. અભ્યાસમાં ધ્યાન રાખો તો બધાય લોકની સમજણ આપોઆપ સમજાઈ જાય. બધાય લોક જેમાં હમાણા છે, બધાય લોકનો જે સ્વામી છે એ ઓળખાઈ જાય. પછી લોકનું શું કામ છે? લોકનું શું કામ છે? લોકનું કામ છે લોક ખુલે ને તેજોરીમાં માલ હોય એનું કામ છે. તે સદગુરુ પરમાત્મા એ માલ છે. લોકને માલને આયત કરી લ્યો, માલને આયત કરી લ્યો. આલોક પરલોકની આશા તજવી રાખવો અભ્યાસમાં ધ્યાન, તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણી મેલી દેવું અંતરથી. બધી સિદ્ધિઓને પણ તરણા સમાન જાણવી. ગમે એવી સિદ્ધિ હોય, સિદ્ધિ આત્મસિદ્ધિ વિના બધી સિદ્ધિ નકામી, બધી સિદ્ધિ નકામી. આત્મ તત્વ ચીનો નહીં સાધના સર્વે જૂઠી, મનુષ્ય દેહ તારો એળે ગયો માવઠાની જેમ રસ્તી રૂઠી. ગુરુમુખી હોય એને એમ રહેવું, રાખવો ગુરુ વસનનો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં જગતમાં બીજું કાંઈ. આ એને જ્ઞાન માર્ગની સમજણ આપીશ. ગુરુમુખી હોય એને આમ રહેવું. રાખવો ગુરુ વસનનો વિશ્વાસ. ગુરુ વસનનો વિશ્વાસ રાખો તો એને જગતમાં કહેવાતા જે મનના આવરણો છે તે બાદ ન કરે. મનના આવરણ બાદ શેનાથી થાય? કે નામના ધ્યાનથી થાય. ત્યાં સુધી નહીં થાય. એટલે જો આ શાન સમજાઈ જાય તો કે અકળ કળા કળવામાં ન આવે, અનુભવી આને બૂજે. આ ઓહંગ અને સોહમ બેને ઓળખે અને સૌદ લોક હોજે. કોઈ બુજે 52 બારા જાકે હરદે ગુરુગમ પ્રગટે સોઈ ખેલે. સોધારા સંતો કોઈ બુજે આને 52 થી 12. આ બધી વેદ માર્ગની સમજણ છે. વેદ માર્ગે હાલવા માટેની સમજણ સંતોએ આપી છે. અરે મન આ નિગમ પંથ નિર્ધાર. હવે બીજા ભટકાર છોડ, બીજું અટકામણું ઠહામણું છોડી દે. આ માર્ગે હવે જલ્દી ગતિ કરવા માંડ. મન નિગમ પંથ નિર્ધાર. જો પામે તો બેડો પાર. આ માર્ગની સમજણ સમજાય તો બેડો પાર થઈ જાય. સદગુરુએ અમને શાન બતાવી, શાનમાં શાન મિલાવો તો કાયારૂપી કોટમાંથી તમારો નક્કી થાહે નિસ્તારો. સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો વગારો.
આ બધી વેદ માર્ગની સમજણ છે. સદગુરુએ આપને શાન બતાવી. એ શાનમાં આપણે વૃત્તિને રાખીએ, એનું નામ શાનમાં શાન મિલાવો તો કાયારૂપી કોટમાંથી નક્કી થાય નિસ્તારો. કાયારૂપી કોટની અંદર આપણી વૃત્તિ પૂરાઈ ગઈ છે. દેહભાવમાં જ અટવાણી છે ને વૃત્તિ ક્યાં અટવાણી છે? દેહભાવમાં. દેહભાવમાં જ અટવાણી છે. આપણે કોઈક વખાણ કરે સારું લાગે, નિંદા કરે ન ગમે, આ હલવાણી જ છે. હલવાણી છે. મનને ગમતા વિષયો મળે તો આનંદ થાય, ન મળે તો આપને નો આનંદ થાય. આ દેહભાવમાં અટવાણી છે. અટવાણી છે. એ ભાવમાંથી વૃત્તિ બહાર નીકળી દઈ. એને કીધું કે કોઈ દી ખાવા શેરાન પૂરી, કોક દી ભૂખ્યા રહી, પણ ઉદ્ધવજી આપણે રામ રાખે એમ રહી. કોઈ દી પહેરવા હીરના શીર, કોઈ દી સાદા પહેરીને ફરીએ, ઉદ્ધવજી આપણે રામ રાખે એમ રહીએ. કાયારૂપી કોટમાં વિષયોની બજારમાં વૃત્તિ અટવાણી છે. આમાંથી બહાર ક્યારે નીકળે? કે આ સદગુરુની શાન સમજે ત્યારે નીકળે. સદગુરુની શાન સમજે ત્યારે નીકળે. આ 52 બજારો લાગે, જવરલા નર કોક જાગે, ધ્યાન ધરી લ્યો સુનમાં તો એના ઝીણા ઝીણા વાજા વાગે. 52ના વિલાસમાં તો ભલભલા ભૂલા પીડ્યા. આમાં તો કેટલા આડાવળા માર્ગ છે. 52 બજારો લાગે, આમાં જવરલા નર કોક જાગે. આડાવળી ગલીઓમાંથી બારું નીકળી જવું હોય ને હાઈવે રોડ ઉપર ચડવું હોય તો કે ધ્યાન ધરી લ્યો શૂનમાં. શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મમાં ધ્યાન ધરી લ્યો તો હાઈવે રોડ ઉપર ચડી જાઓ. ધ્યાન ધરી લ્યો શૂનમાં, ત્યાં ઝીણા ઝીણા વાજા વાગે. માટે હે મન, નિગમ પંથ નિર્ધાર જો પામે તો બેડો પાર. હે મન તું નિગમ પંથ નિર્ધાર. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી, એના કરો વિવેક ને વિચાર. પેલા ઈશ્વરને ગોતવા જવા પેલા કોઈ સદગુરુના ચરણે જઈને ઈ જાણો કે ઈશ્વર કેને કેવો. જાણ્યા પછી ગોતવા જાય તો બરાબર, પણ જાણ્યા વિના ગોતવા જાય તો જડે ક્યાંથી? કોઈ આપને એમ કે તને આ ગુમડું હવે બહુ રસી ભરાઈ ગયું છે, પાણા ફાડીના પાંદડા લઈ આવી અને લડીને વીટી દે, બાંધી દે પોટલી, એટલે તારે એ પાણા ફાડશે, પાણો ફોડી નાખે, પાણાને ફાડી નાખે, તારું ગુમડું ન તોડ નાખે. જ્યાં પાણા ફાડી લેતો હોય, પણ પાણા ફાડીને આપણે ઓળખવી જોઈએ ને. પાણા ફાડીને ન ઓળખતા હોય તો કે ભાઈ હું પાણા ફાડીને ઓળખતો નથી. જે ઓળખતા હોય કે આ તારી વંડી એરિયા જો આ, હા, તો એને પાણા ફાડ કહેવાય કે એને કહેવાય. વૈદિક શાસ્ત્રમાં લખ્યું બાનામૂળ લ્યાવો. બાનામૂળ ક્યાં ગોતવા જવું? બાનામૂળ કેને કેવું? કપાસના છોડને બાનામૂળ કીધું. હવે હલવાઈ ના આપણે તો બાનામૂળ. જગઢકણીનું મૂળ લ્યાવો. જગઢકણી ક્યાં ગોતવા જાવી? એને કપાસને જગઢકણી કીધી. એમાંથી કપાસમાંથી સૂતર બને ને એમાંથી કપડું બને ને આપણું અંગ ઢકાય. જગઢકણી ક્યાં લેવા જાવ? હોય આપણા ખેતરમાં, પણ જગઢકણીની ખબર હોવી જોઈએ ને. એમ સંતો કે ઈશ્વરને ગોતવા જાતા પેલા ઈશ્વર કેને કેવો ઈ તો જાણો. ઈ તો જાણો. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણો. પેલા આ જ્ઞાનને જાણો, ઈશ્વર કેને કેવો. તો મહાપુરુષો સંતો એમ કે છે કે ઈશ્વર કેને કેવો ઈ જવાબ ઈશ્વર શબ્દમાં જ છે. એનો જવાબ ઈશ્વર શબ્દમાં છે. ઈશ્વર
ભાઈ રામ કોણ લે? તો સાક્ષાત ઈશ્વર. કૃષ્ણ લે સાક્ષાત ઈશ્વર, ભગવાન શિવ લે સાક્ષાત ઈશ્વર, વિષ્ણુ એ સાક્ષાત ઈશ્વર. ઈશ્વર તારામાં હાલે ઈશ્વર. પેલા પ્રાણ ને આત્માનો પ્રતિનિધિ કીધો, પછી છેલ્લે એમ કીધું પ્રાણ એ જ ઈશ્વર. ક્યારે? કે પ્રાણની અંદર શબ્દ ભાન કરાવનાર કોઈ સદગુરુ મળ્યા. શ્વાસામાં શબ્દ દિખાવે અર્થ શબ્દ કે માઈ, જીવ બ્રહ્મ તે પાર બ્રહ્મ ન્યારા મિલા સદાઈ. પણ સમજણ વિના કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર પેગંબર કો, પણ સબ પંથ ગ્રંથ સોડા કર કે એક ઈશ્વર में मन जोड़ दिया, ऐसी કરી મારા ગુરુ દેવે દયા, મારા મોહ કા બંધન તોડ દિયા. બ્રહ્માનંદ સંન્યાસી કે મારા સદગુરુએ સમજાવ્યું કે તારામાં સ્વર હાલે એમાં વૃત્તિને જોડી. ઈશ્વર છે એ ઈશ્વર છે. सब पंथ ग्रंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ दिया, ऐसी करी गुरु देवे दया, मेरा मोह का बंधन तोड़ दिया. आ समझण विना कोई ढूंढ थे मथुरा नगरी, कोई जाए बनारस वास करे, पण जब व्यापक रूप पिछान लिया तो मेरा भ्रम का भंडा फोड़ दिया. कोई मथुरा जाए से, कोई બનારસ કાશીમાં જઈને વાસ કરે છે, પણ કે મને મારા સદગુરુએ સમજાવ્યું કે ભગવાન અહીંયા હોય ને અહીંયા ન હોય એવું નથી. જે વિશ્વવ્યાપી છે, પરમાત્મા વિશ્વવ્યાપી છે. અખિલ વિશ્વની અંદર, અનંત બ્રહ્માંડોની અંદર કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વર તત્વનું અસ્તિત્વ ન હોય. અનંત બ્રહ્માંડોની અંદર કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વર તત્વનું અસ્તિત્વ ન હોય. જગ મેં જગા ન કોઈ જ્યાં ઈશ્વર ન હોઈ, બ્રહ્માનંદ સુન સોઈ સત્યવાક્ય મેરા. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વર તત્વ ન હોય. અણુ એ અણુમાં અને પરમાણુ એ પરમાણુમાં જે વ્યાપીને રહેલ છે, વ્યાપીને રહેલ છે. બસ જે વ્યાપક તત્વ છે, જે વિશ્વવ્યાપી છે એ આપણા દેહવ્યાપી છે. જે વિશ્વની અંદર વ્યાપીને રહ્યો એ આપણા દેહની અંદર પણ રોમે રોમમાં વ્યાપીને રહ્યો છે કે નથી રહ્યો? રહ્યો છે. એને ઓળખવા, એને પકડવા કે ભાઈ સૂર્યનો તાપ છે, આખા દેશની અંદર પથરાયેલો છે, પણ તમે આવડો આગિયો કાસ લ્યો અને કાસને કાગળના ટુકડા ઉપર ધરો અને એટલા આગિયા કાશની અંદર થોડાક જ સૂર્યના કિરણ વક્રીભવન થાય એટલે નીચે અગ્નિ પ્રગટે. ક્યારેક તાપ તો વિશ્વવ્યાપી હતો, પણ આજ્ઞા કાશમાં થોડાક જ કિરણ પકડાણા એટલે અગ્નિ પ્રગટ થયો ને. એમાં આખા દેહની અંદર જે વ્યાપક તત્વ છે એને પકડવાને માટે મને તમને ગુરુગમ આપી એ આજ્ઞો કાશ છે. એ આજ્ઞો કાશ છે. વિશ્વવ્યાપી તત્વને જાણવાને સમજવાને માટે ગુરુગમ એ આજ્ઞો કાશ છે. વ્યાપક તત્વને ઓળખવાને માટે આ ધ્યાન છે. એટલે અહીંયા જઈને મળે ને અહીંયા જઈને મળે ને અહીંયા જઈને મળે. જ્યાં બેઠા હો અહીંયા જો આજ્ઞો કાશ હોય તો મળે. દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, એમાં રહો દો ઈશ્વર,
જોડી. આ અખરા આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. ગુરુ ગમે ખોજી લે અહો ઘટમાં. દૂર નો જા, પણ સમજણ નથી. કોઈ પૂર્વ કો જાવે, પશ્ચિમ દિશા કો ધ્યાવે. પ્રભુ કા પતા ન પાવે, ઓ બિરથા પીરે ફેરે. માટે કોઈ ઢૂંઢત હે મથુરા નગરી, કોઈ જાય બનારસ વાસ કરે. પણ વ્યાપક રૂપ પીછાન લિયા, તો મેરા ભ્રમ કા ભંડા ફોડ દિયા. જે વિશ્વની અંદર વ્યાપી રહ્યો છે, જે આપણા દેહની અંદર વ્યાપી રહ્યો છે, એ વ્યાપક રૂપને સમજવાની સમજણ સદગુરુએ આપી. કે તારી 9 ઇન્દ્રિયોની અંદર એકમાંથી 9 રૂપે એને વિલાસ કર્યો છે, પણ 9 સોહમ કી ઉપરે 10મા સોહમ સાર. કહે કબીર ધર્મદાસ કો કરો તો એના કરલિયોને વિચાર. આ બધી વિહંગ માર્ગની સમજણ છે, જ્ઞાન માર્ગની સમજણ છે. દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો. 10મા સોહમમાં સુરતા લગાડો. એમાંથી જરે છે આ એક અખંડિત જારો. ઉગારામ દાદા આ વેદ માર્ગની વાત છે, વ્યાપક રૂપને સમજવાની વાત છે. 10મા સોહમમાં સુરતા લગાડો. જે પ્રાણમાં હાલી રહ્યો છે, જે પ્રાણમાં હાલી રહ્યો છે. 9 ઇન્દ્રિયો ઉપર તો એની સત્તા કામ કરી રહી છે. આખા દેશની અંદર વડાપ્રધાનની સત્તા કામ કરી રહી છે, પણ વડાપ્રધાન તો રાજધાનીના રાજમહેલમાં છે. એમ આખા દેહની અંદર એની ચૈતનની સત્તા કામ કરી રહી છે, પણ પ્રાણ છે એનો હવાઈ મહેલ છે. ન્યા રાજા બેઠો છે, ન્યા રાજા બેઠો. એટલે મહાપુરુષો રાજમહેલ દેખાડે છે, રાજાનું ઠેકાણું દેખાડે છે. રાજમહેલ દેખે, હવાઈ મહેલ, હવાઈ બંગલો છે. અહીં બેઠો બેઠો હવા ખાધા કરે, લિજ્જત લીધા કરે. હવાઈ મહેલ છે. 10મા સોહમમાં સુરતા લગાડો. એમાંથી જરે છે અખંડિત એકા જારો. તો આ સમજણ આપનાર, આ ધ્યાન બતાવનાર, આ માર્ગની યથાર્થ સમજણ આપનાર મહાપુરુષ સદગુરુ બ્રહ્માનંદ કે અને હું ભેટ આપું. कौन करो गुरुदेव की भेंट न वस्तु दिशे तीनों लोकन में ब्रह्मानंद समान न होई कदी धन माणिक लाख करोड़ दिए. જે ગુરુએ મને બ્રહ્મનો આનંદ આપ્યો, એના બદલામાં હું ગુરુને હું આપું? કારણ કે એના સમાન બીજું કાંઈ નથી. કાંઈ છે શું એને આપવું? એના સમાન બીજી કોઈ વસ્તુ તો હોવી જોઈએ ને. હું આપું? कोई वस्तु ज नहीं. कौन करूं गुरुदेव की भेंट न वस्तु दिशे तीनों लोकन में ब्रह्मानंद समान न होई कदी धन माणिक लाख करोड़ दिए. गौदान दिए, भूमिदान दिए, कंसनना मेल लूटावे, काशी क्षेत्र में जई कन्यादान दिए तो गुरु गमनी तोयले थोड़ू आवे. आवे एनी बरोबर कोई वस्तु ज नहीं, कोई वस्तु नहीं. એટલે પ્રથમ જ્ઞાન ગુરુથી જાણો, ઈશ્વર કેને કેવો ઈ જાણો ને પછી ખોજ શરૂ કરો. જો આ સમજાય તો ઈશ્વર કેને કેવો ઈ સદગુરુ સંતના સમાગમથી સમજાય તો પેલો લાભ એ થાય કે આપણી બહાર દોટ મટી જાય. તે હાસા સદગુરુનો સત્સંગ પેલો લાભ તો આપને ઈ કરાવે કે હું તું બંધ કરાવી દે, દોડધામ બંધ કરાવી દે, બાહિર ભટકાર બંધ કરાવી દે. પછી અનુભવ ભલે વહેલા મોડો થાય, પણ એક નક્કી થઈ જાય કે જેને ગોતવો એ મારો નાથ મારા ઘટમાં બેઠો છે, એ પેલા નક્કી થઈ જાય. એટલે બહારની દોડધામ મટી ગઈ. દોડધામ મટી ગઈ. જેમ જેમ સમજાતું જાય એમ કેટલાય સંશયો હલ થતા જાય.
બીજી દોડ વૃત્તિની મટતી જાય. પહેલો લાભ તો આવડો આ, પહેલો લાભ તો આવડો આ. કેટલાય ખોટા ખર્ચા બચી જાય. પહેલો લાભ તો ઈવડો ઈ મોટામાં મોટો. ખોટા ખર્ચા બચી જાય, પરિશ્રમ ઓછો થઈ જાય. પહેલો લાભ તો આવડો આ થાય. તો પ્રથમ જ્ઞાન ગુરુથી જાણો. તો બધા સંતોનો મત છે કે જેને તમે કરતા કુદરત ઈશ્વર પરમાત્મા કયો એ તમારો આત્મા છે. આમાં બધાયનો મત છે કે નથી? બધાનો મત છે. એમાં કોઈ ના કહે નહીં. આત્મા એ પરમાત્મા છે, આ વાતમાં કોઈ ના જ ન કહે. સત્ય સનાતન વસ્તુ છે. તો પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી આના કરો વિવેકને વિચાર. તો આપણે સમજાણું, પરોક્ષ જ્ઞાન થયું કે મારો આત્મા એ પરમાત્મા છે. આ પરોક્ષ જ્ઞાન થયું. આ પરોક્ષ જ્ઞાન થયું. એ સ્વરૂપનો અનુભવ એને અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. એ સ્વરૂપનો અનુભવ એને અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. અપરોક્ષ ક્યારે? કે અપરોક્ષ અનુભવ કરવો હોય તો બોલ કદી મુખ બહાર ન કાઢે તો અપરોક્ષ અનુભવ થાય. તો આપણે એવું સમજીએ બોલવાનું બંધ કરવું, મૌન પાળવું. મૌન પાળવું એવું આપણે સમજી લઈએ. બોલ કદી મુખ બહાર ન કાઢે, બોલવું નહીં. ભાઈ બોલવા હારું તો કુદરત મહારાજે જીભ દીધી છે, પણ વાણીનો સ્વયં રાખો. વાણીનો સ્વયં રાખો. વિચારીને બોલવું, સમજીને બોલવું, એ બરાબર. તો શાસ્ત્રોના મત પ્રમાણે વાણીનો સ્વયં એને મોટું મૌન કીધું છે. વાણીનો સ્વયં એને મૌન કીધું છે. વાણીનો સ્વયં. પણ ન બોલો એટલે આત્મ અનુભૂતિ થાય એવું નથી. એવું નથી. ન બોલો એટલે આત્મ અનુભૂતિ થાય એવું નથી. તો મૂંગાને બોલવું હોય તો એને જ બોલાતું. તો એને તો અનુભૂતિ થવી જોઈએ ને. એને તો બોલવું હોય તો બોલી શકે એમ નથી. તો એને તો કાંઈક અનુભૂતિ થવી જોઈએ કે નહીં? આપણે મહિનાનું રાખીએ અને જિંદગી આખીનું. એને જિંદગી આખીનું મન બોલવું હોય તો એ નથી બોલાતું. શું કરે? પણ હોઠ કંઠ જીભના સહારા વિના જે તમે સ્મરણ કરો, જેને ઉની મુનિ મુદ્રા કહેવાય છે, જેને ઉની મુનિ મુદ્રા કહેવાય છે. ખેસરી સાસરી ભૂસરી અગોસરી જે કહેવાય આ ઉન મુનિએ દર્શે આદિ કરતા કે રોઠામ પ્રથમ પૂજું વાળા સદગુરુદેવ અખંડને આરાધવા ખોળી જોયા મેં પિંડ ને બ્રહ્માંડા સોહમ પદને સાધવા. આ ઉન્મુનિએ અંજવાળા ભાળ્યા પંચરંગમાં જઈને પડી શબ્દ કટાર સુરતને લાગી નુરત સુરત સે લડી. કેમ વિચારું પલઘડી સદગુરુનો પ્રતાપ થયો કે મારી સુરતા સુન શિખરમાં ચડી. ઓટકંડ જીવના સહારા વિના સ્મરણ કરીએ એનું નામ બોલ કદી મુખ બહાર ન કાઢે. ઓઠકંઠ હલે નહીં જેના સેજે સેજે સ્મરણ હોય. કહે કબીર એ કલ્પકું કલ્પના ન પહોંચે. કોઈ મંડકંઠકી માળા કરી લે પવન પુતળી પ્રોય. ઓઠકંઠ હાલે નહીં નામ સેજે સેજે સ્મરણ હોય. બસ આનું નામ બોલ કદી મુખ બહાર ન કાઢે. ઓઠકંઠ જીવના સહારા વિના જે સ્મરણ કરીએ એનાથી જે ઘટમાં રહેલો આત્મારામ પરમાત્મા છે એની અનુભૂતિ એનાથી થાય છે. બોલવાનું બંધ કર્યાથી કોઈ ફાયદો નથી. પણ વિચારીને બોલવું, સમજીને બોલવું એનો લાભ છે.
કોઈ કે કાંઈક એવું પદ ગાયું છે, જીવ તને કહું છું હું વારંવાર, બોલતો વિચારી બોલજે, તાળા કુશી વિનાનો ભંડાર, ખોલતો વિચારી ખોલજે. એ જીભ તને વારંવાર કહું છું સમજીને બોલજે. આ તાળી કુશી વગરનો ભંડાર કઈ હું નીકળે અને કાંઈ તાળું લાગેલું તો નથી. પણ તુલસી મીઠા વસન સે ઉપજે સુખ ઓર, વસીકરણ વોહી મંત્ર હે તજીએ વસન કઠોર. તુલસીદાસ કે મીઠા વસનથી ઉપજે સુખ ઓર, બોલનારને આનંદ થાય, સાંભળનારને આનંદ થાય. એ વસીકરણ મંત્ર છે. વસીકરણ નામની સાધના બીજી કઈ નહીં. વસીકરણ આવડી આ છે, મહાપુરુષોના હૃદયના ભાવ ભરેલા શબ્દો એ વસીકરણ મંત્ર છે. એ શબ્દોથી સંતો આખા જગતના પ્યારા થઈ ગયા. આખા જગતના પ્યારા થઈ ગયા. આપણે હાવ સમજી છે કે મોરલો કોઈને કાંઈ દેતો નથી, કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી. પણ મોરલો બોલે તો લોકો કાન માંડે, ને ફળીમાં આવ્યો હોય તો સાલિયું ભરીને દાણા મેલે, અને બોલે તો કાન માંડે, ને ઓલાને બોલ્યું ન થાય. નગર બિચારો ઠેઠ મોભારે બોલતો હોય ને, પણ બોલે એટલે પરવારો લોકો પાણો લે કે નહીં. કર્કશ ભાષા, કર્કશ ભાષા. એટલે વાણીનો સ્વયં એ બરાબર છે, બાકી આંખ ન બૂંદો કાન ન રૂંદો, તેનું કષ્ટ ન ધારો, ખુલ્લા નેને પીસાનો હસી હસીને સુંદર રૂપ નિહાળો. આંખ દીધી છે તો બંધ ન કરો, જીભ દીધી છે તો એના ગુણગાન ગાઓ, કાન દીધા છે તો એના ગુણ સાંભળો. ખોટું હું કામ કષ્ટ ભોગવો છો? આ સાધનનો સત્વ્યય કરો, ઇન્દ્રિયો રૂપી સાધનનો સત્વ્યય કરો, જે તમને ભક્તિ માર્ગની અંદર સહાયભૂત છે. આંખે કરીને દર્શન સંતના કરીએ, કોઈ એવી વિભૂતિના દર્શન કરીએ, ભગવાનની પ્રતિમાના દર્શન કરીએ તો ભક્તિ માર્ગમાં આપને સહાયભૂત થાય. ગુણગાન સાંભળીએ તો એ ગુણગાન સાંભળવાથી આપણા હૃદયમાં ભક્તિભાવની જાગૃતિ થાય. સાથરૂપ થયું કે ન થયું? થયું ને. સાધનનો સત્વ્યય કરો તો સાથરૂપ થાય. દુર્વ્યય કરીએ છીએ એટલે પતન થાય છે. પતન થવાનું કારણ દુર્વ્યય છે. સત્વ્યય હોય તો જરૂર સફળતાનો આરો આવે, સફળતા પ્રાપ્ત થાય. એટલે બોલ કદી મુખ બાર ન કાઢે, એ ભક્તિનો અધિકાર. બસ મૂંગે મોઢે કોઈને ખબર ન પડે એમ સદગુરુનું ભજન કરી લેવું છે. એમ સદગુરુનું ભજન કરી લેવું છે. મનુસ્મૃતિમાં લખ્યું કે પાછે બેસો એ માણસને તમે મંત્ર જપ કરતા હોય ખબર ન પડે, એનો 1000 ગણો લાભ છે. એનો 1000 ગણો લાભ છે. બોલ કદી મુખ બાર ન કાઢે, તે ભક્તિનો અધિકાર. થોડો ઘણો આપણે અભ્યાસ કરતા હોઈએ, ધ્યાન સ્મરણમાં બેસતા હોય, થોડો ઘણો આનંદ આવતો હોય, એની એ કોઈને વાત ન કરવી, મૂંગા મોઢે કરી લેવું. વાત કરવાની કાંઈ જરૂર નથી, કરી લેવું. એની વાતો નહીં. કમાણીની વાતો કરાય નહીં. કરાય? કરે છે કોઈ? ખૂબ કમાણા હોય તો એમ કે રેડ્યા કરે છે, એમ નથી કહેતા? એમ હું કામ કહેશ કે કોઈ માગે નહીં, બરાબર? એમ આ કમાણીને ગુપત રાખવી, નકર કોકને ખબર પડશે નકમ ભાગ પડશે, એ કરતા સાની સાની રાખવી. બહુ વાતો ન કરવી.
અને એક સિદ્ધાંત છે, વાત કરતો હોય છે એ કમાણી નહીં કરતો હોય, નહીં કરતો હોય એ જાજી વાતો કરતો હોય. એવું ખરું, એવું ખરું. માટે નટ જેમ પટની ઓથે રહી નહીં, સુરત જાલે સાર, ખેલ કરે પણ કોઈ ન વર્તે, શું જાણે સંસાર. નટ જેમ પડદા આડો રહીને પૂતળાને નચાવે છે, પણ નટ પોતે દેખાતો નથી. એમ સંસારમાં રહીને ગુપ્તપણે ભક્તિ કરી જાવી, કોઈને ખબર ન પડવા દેવી. મહાન મહાન વિભૂતિ સંતો એવડી મોટી કમાઈ કરી ગયા, અમુક તો પાડોમાં હોય એને ખબર ન પડી. કમાઈ કરીને વૈયા ગયા, અને જ્યારે એની સુગંધ ફેલાણી તો એ પાડોશવાળા પસ્તાણા, ખારું અમે તો હાવ ઢુકડા રહેતા, અમે કોઈ દી અહીંયા ગયા, એમ તો અહીંયા લોકો આવતા જતા, એમ અમે ક્યારેક નીકળતા જોતા, લોકો કોક કોક આરતી પૂજન કરતા હોય, પણ અમને એમ કે કાંઈક હશે, કાંઈ અમે એવું કાંઈ વિચાર્યું નહીં. આવી મહાન વિભૂતિ કંઈ ખબર નહીં. પાડોશમાં રહેનારાને જાણ ન થઈ. અને સંતો મહાન કમાઈ કરી ગયા, મહાન કમાઈ કરી ગયા. ભક્તિના દેખાડા કરવાના નથી, ભક્તિ કરી લેવાની છે ગુપ્તપણે. નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર, ખેલ કરે પણ કોઈ નો વર્તે, શું જાણે સંસાર. મહાપુરુષો આ પદમાં ખેલી ગયા, પણ ઓળખવા વાળા કોક કોક વિરલા ઓળખી શક્યા. બાકી બિચારા સંતોની નિંદા ટીકા કરવામાં રહી ગયા. ઓળખવા વાળાએ ઓળખીને ભેટ ભરીને કમાઈ કરી લીધી. જોનારા તો જોઈ રહ્યા, કારણ કે આ તો આટ ગાંધીના રતન હિરલા, માનવીના મન મોસે. પારખવાળા વસનને પારખશે, જોવાવાળા તો જોઈશે. જે પારખ શક્તિ જેને પ્રાપ્ત થઈ એ મહાપુરુષોને પારખી ગયા, અને પારખ શક્તિ વિના તો ઓળખાય નહીં. નકર હીરા કે ઝવેરાત છે એ તો જડ પદાર્થ છે. જડને ઓળખવાને માટે, એની કિંમત સમજવાને માટે પણ પારખ દ્રષ્ટિ તો કેળવવી પડે છે, કે બધા હીરાની કિંમત કરી શકે, બધા રત્નની કિંમત કરી શકે. પારખવો એ રત્નની કિંમત કરી શકે, પારખ વિના તો કેમ કરીને કરી શકે. એમ જે પારખ બન્યા હતા એણે સંતની કિંમત કરી. પારખ નહોતી એને તો કાસનો કટકો લાગ્યો, એને કાસનો કટકો લાગ્યો. પારખ વિનાનો પીડ્યો પાદરમાં પથરાને પરમાણે, શબ્દને કોઈ સંત વિરલા. જાણે આ તો સમજ્યાને પરમાણે, શબ્દને કોઈ સંત વિરલા જાણે. ગોકળી વાઘચારે કોઈ સંત વાયતમાં નીકળ્યા, ભલો ભલો માણસ, કે મહારાજ બેહો બેહો, કાંઈક દૂધ બૂધ પીઓ, લાવો તમારો લોટો, બકરા દોઈ આવી દઉં. મહારાજે લોટો દીધો એટલે બે બકરા દોઈ આવીને લોટો ભરી, લ્યો મહારાજ દૂધ પીઓ. મહારાજને દૂધ પાયું, ભોળો ભલો ભાવ. મહારાજ પ્રસન્ન થઈ ગયા કે લે ગોકળી, તારા દાળદર ભૂકા, જોળીમાંથી અમૂલ્ય રત્ન કાઢીને આપી દીધું. પણ આને ખબર નહીં કે આ અમૂલ્ય રત્ન કહેવાય. આ એને એમ કે મહારાજે પાસીકડો બહુ સારો દીધો, છોકરાને રમવા થાય. કેટલો ટાઈમ છોકરા રહીમાં. એક દે હાથ આવ્યો તે બકરાની જાટમાં ગૂંથી અને બોકડાને ડોકે બાંધી દીધો. અને ઘરમાં ભાઈ ભૂખના ભડાકા. ત્રણક દી થઈ ગયા, છોકરાને ખાવા મળેલું ને એવી થોડીક નબળી સ્થિતિ. પાદરમાં વાઘ ચારે.
નગર શેઠને અહીંયા મહેમાન આવ્યા એટલે મેળી ઉપર ચડીને જોયું તો પાદરમાં જ વાઘ સરતું, પોતે હાથમાં લોટો લઈ અને દૂધ લેવા ગયા. આહામો આયલો શેઠ આજ દૂધ લેવા આવે છે, દૂધ દોઈને મણ જાહેર માગું તો રોટલા ભેળા થાય. હમો આલીને કે શેઠ તમારે હરુભરું આવવું પડ્યું? કે હા ભાઈ, છોકરા કોઈ હાજર નહોતા, હું આવ્યો, મહેમાન આવ્યા છે, દૂધ દોઈ દેખ, લાવો લાવો. એ દૂધ દોવા ગયો ને શેઠ બેઠા ને ઓલા બોકડાને ડોકે નજર ગઈ કે ઓહો હો, આવું અમૂલ્ય રત્ન એને બોકડાની ડોકે બાંધ્યું. જો આ આપણી પાસે હોય તો આને આપણે મખમલના કપડામાં વીંટીએ, કપડું વીંટીને એ રત્ન ડાબલીમાં મેલી, ડાબલી ડાબલામાં મેલીને એને તેજુરીમાં મેલી. અને આને બોકડાની ડોકે આવું રતન તો આના ઘરમાં હું જાહો જલાલી નહીં હોય, આના ઘરમાં હું નહીં હોય ભૂખ. શેઠ તો વિચાર કરવા માંડ્યા. દૂધ દોઈને આવ્યો, શેઠના હાથમાં દૂધનો લોટો દેતા આંખમાંથી દડદડ કરતા આંસુ પડી ગયા. શેઠ મોટા માણા છો, 2 મણ જાહેર દ્યો તો છોકરા રોટલા ભેળા થાય. શેઠની કલ્પના ખોટી પડી ગઈ. પણ શેઠ સમજી ગયા કે આ રત્નની કિંમતની આને ખબર નથી, આની કિંમતની ખબર નથી. એટલે કીધું ભલા માણા, ભૂખ્યું રહેવાય, ડેલી આયલું હોવાય ને, 2 મણ હું 5 મણ લઈ જા. પણ આ તારા બોકડાને ડોકે હું બાંધ્યું છે? કે એક મહારાજ આવ્યા હતા ને મને 5 એકડો દઈ ગયા, તમારે કાંઈ ઘરેણું ઘડવામાં કાંઈ આવતું હોય તો તારે લઈ જાઓ, 2 મણ જાહેર અટકી દેજો. કે ના ભાઈ, હો, હું તારી અજ્ઞાનતાનો લાભ લેવા નથી માગતો, તને ખબર નથી. આ રત્ન તારું એવું છે કે મારી બધી સમૃદ્ધિ આપી દઉં તો એ રત્નનું મૂલ્ય થાય એમ નથી. હે, કે મારી જેટલી સમૃદ્ધિ છે એ બધી તને આપી દઉં તો એ રત્નનું મૂલ્ય થાય એમ નથી. વસ્તુ હતી પણ કિંમતની ખબર નહોતી. એમ ઓતો દ્રષ્ટાંત છે. સદગુરુએ નામરૂપી રત્ન આપ્યું ને, એની કિંમત જ થાય એમ નથી. પણ પારખે એની કિંમત કરી, પારખે એની કિંમત કરી. ગંગા સતીએ પાનબાઈને કીધું, પાનબાઈ, આ વસન છે કોઈ નાની વસ્તુ નથી. વસનથી સૃષ્ટિ રચાણી, વસનથી સાંદો ને સૂર, વચનથી માયાને મેદની, જે વચનમાંથી વરસે હાચા નૂર. આ કિંમત કરી કહેવાય. એક બાજુ અનંત બ્રહ્માંડોની બધી સંપત્તિ મેલી દો ને એક બાજુ વચન મેલો તો અનંત બ્રહ્માંડની સંપત્તિ વચન બરોબર નથી. લ્યો, આવું રતન આપને એને તો દૂધ પાયું ને આપ્યું, આપણે વખતે ન પાયું હોય તોય આપ્યું હોય, તોય આપ્યું હોય. કિંમત થાય તો થાય. હીરો દીધો ગુરુએ હાથમાં, રાખો તનમાં ટાંસી, ઝવેરી મળે એના પારખા, પછી એના મૂલ મોંઘેરા થાય. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. મહાન મૂલ્યવાન વસ્તુ સત્ય નામ છે. નામની બરોબર કોઈ વસ્તુ જગતની અંદર નથી. એવું મહામૂલ્યવાન નામ છે. એનો જેટલો મહિમા આપને સમજાય એટલો આપણા જીવનમાં લાભ થાય. એમાં જેટલું ધ્યાન દઈએ એટલો આપણા જીવનની અંદર લાભ થાય. એની બરોબર કોઈ વસ્તુ નથી. નામની બરોબર કોઈ વસ્તુ નથી. એટલે ગણપત મહારાજ કહે છે, મહામૂલ્યવાન રત્ન સદગુરુ સંતે આપ્યું હોય તો એનું મૂલ્ય કરો, એનો અનુભવ કરો ને તમે તમારા જીવનની અંદર પરમ સુખી બની જાઓ.
પરમ સુખી બની જાઓ. નામનો મહિમા સમજાય, નામનો અનુભવ થાય, એનાથી આપણે જીવનની અંદર પરમ સુખી બની જઈએ. પછી તમારી આર્થિક સ્થિતિ ભલે એકદમ સામાન્ય હોય છતાંય તમે પરમ સુખિયા હોય, પરમ સુખિયા. આખી નાગરીનાથને અને જુનાગઢમાં બધાને એમ થતું હતું કે નરસિંહ મહેતો દુખી દુખી થઈ ગયો. નરસિંહ મહેતાને એમ થતું હતું કે ભાયડા જેવો કોઈ સુખી નથી, એ ભાયડા જેવો કોઈ સુખી નથી. મારે તો લીલા લહેર છે, આમ આનંદ જ આવ્યા કરે છે. અને ખરેખર એના જેવો કોણ સુખી કે ત્રણ લોકનો નાથ લબે હાજર રહીએ. એનાથી સુખ મોટું તો ક્યું હોય એમ કયો જી? ત્રણ લોકનો નાથ હાજરા હજુર રહીએ, એનાથી સુખ મોટું ક્યું હોઈ શકે? ક્યું હોઈ શકે? સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટા, વસને બાંધો વિશ્વાસ. સાસુ સુખ એને કહીએ જેને સદગુરુ ભેટા અને વસનમાં વિશ્વાસ બાંધ્યો, એ હાસુ સુખ છે. માટે નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર. ગુપ્તપણે કોઈને ખબર ન પડે એમાં આપણે સુરતાનો તાર સાંધી લેવો છે. સુરતાનો તાર સાંધી લેવો છે. સુરત જાલે સાર, કરે ખેલ પણ કોઈ નો વર્તે, શું જાણે સંસાર. ને ખરેખર તમે અબીલ ને ગલાલ ને કંકુ ને દીવો ને આ બધું કરીને બેઠા હો ને માળા જાલીને પૂજા પાઠ કરતા હોય તો બધાને ખબર પડે, બરાબર. પણ મનોમન ગુરુની પૂજા કરો ને સ્મરણ કરો એ કોને ખબર પડે? પડખે બેઠો એને ખબર ન પડે ને તમે પૂજા કરતા હો. કેમ ભાઈ આખું વિશે બેઠા હતા અને દિવસે ઝોલા આવે છે કે ભાઈ ઝોલા નથી આવતું, પૂજા કરતો હતો. કોઈને ખબર ન પડે શું આવડો આ કરે છે, શું કરે છે, ન ખબર પડે. લાભુ દાદાને હંસો આગતા આગતા સમાધિ અવસ્થા થઈ જાય. એ વખતે દેવરામ બાપાને ગુરુગમની બહુ લક્ષ્ય મળેલું નહીં, એટલે બાવડું જાલીને કે પણ નીંદર હોય પણ આટલી બધી થોડી હોય, કઈ સાલું હંસે હુઈ જ હોય, આટલી બધી નીંદર. તો એમ ન કહે કે મને સમાધિ થઈ જાય છે. કરે ખેલ પણ કોઈ ન વર્તે. કરે ખેલ એટલે દાંત કાઢે કે હારો, હા સાચી વાત હો ભાઈ, જરાક ઝોલો, શું ઝોલો આવી ગયું, હાલું સાલું અંશે ઝોલો આવી જતા. દેવરામ બાપા કે હું ખીજાવ તો એ દાંત કાઢે. ખેલ કરે પણ કોઈ ન વર્તે. જો મહાપુરુષોના અનુભવ સાચા છે ને, એ સાચા છે ને. શું જાણે સંસાર, મન તો નિગમ પંથ નિર્ધારા. વેદ માર્ગ એટલે ગુપ્ત માર્ગ હશે. વેદ માર્ગે આલો એ તમને કોઈ ભાળે નહીં. તમારો પંથ સટાસટ કપાતો હોય પણ કોઈને ખબર ન પડે કે આનો પંથ કપાય છે. ગુપ્ત માર્ગ છે. ઉગારામ દાદાએ કીધું, ગુપ્ત સમરણ દીધું ગુરુએ સીનો આત્મા અમારો, અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો, ઘણો ગુણ માનું ગુરુ તમારો. આ તો ગુપ્ત સમરણ છે, કોઈને ખબર પડે. બાકી ગૌમુખીની અંદર હાથ નાખ્યો હોય તો ખબર પડે કે આને માલિકો હાથ નાખીને માળા ફેરવે ગૌમુખીમાં, બીજું શું કરે? ખબર તો પડે ને. આ તો ગુપત એટલે ગુપત, કોઈને ખબર જ ન પડે. ગુપત સમરણ, ગુપત ગોઠકા, ગુપત ક્રિયા અને સુણી કાને, બાહિર ગાવે ને માય ઘોર અંધેરા, તો લેર ક્યું આવે વિના ધ્યાને. ગુપ્ત સમરણ, ગુપ્ત સમરણના પારોળિયા ગુપ્ત, એની ક્રિયા ગુપ્ત, બધું ગુપ્ત, બધું ગુપ્ત. અને આને જ ગુપ્ત દાન કહેવાય છે. આને જ પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો, શાંતિ તપ સોહમ છે તમારો આત્મા ઓળખી લેજો. આ ગુપ્ત દાન.
બાકી માણા ઘણા ગુપત દાન દેવાને માટે સૂરમાના કે ખાંડના લાડવા બનાવે, એમાં પાવલી કે આઠાના નાખી દે ગુપત દાન. છોકરાને જમવા બેહારે, છોકરો બિચારો ઉતાવળો થઈને બટકું ભરવા જાય ને ગુપત દાન નીકળે, દાંત પાડ નાખે દૂધિયા. આપણું ગુપત દાન પ્રગટ થાય એટલે મને દાંત પાડ નાખે. એ ગુપત હતું પણ લાડવો ભાંગ્યો એટલે પાછું પ્રગટ થયું ને, કે ન થયું? આ ગુપત એટલે ગુપત. હા, ગુપત. ગુપત સમરણ દીધું ગુરુએ, એનાથી ચીનો આત્મા અમારો હું અશુદ્ધ હતો. અશુદ્ધ એટલે દેહ ભાવ છે એ અશુદ્ધતા છે. આપણો દેહ ભાવ છે ત્યાં સુધી આપણે અશુદ્ધ છીએ. દેહાભિમુખ વૃત્તિ છે ત્યાં સુધી અશુદ્ધતા છે. આત્મભિમુખ વૃત્તિ થઈ એ શુદ્ધતા છે. આત્મભિમુખ વૃત્તિ થઈ એ શુદ્ધતા છે. શેનાથી થઈ? કે આ દાન દેવાથી, આ સ્મરણ કરવાથી. હું અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો. દેહભાવ મટાડીને આત્મભાવ દ્રઢ કરાવ્યો. આ ગુરુ તમારો ઘણો ગુણ માનો. આ કાંઈ ગુણ ઓછો નહીં. કેવડો ગુણ કે જીવને શિવ સ્વરૂપમાં સ્થાપિત કર્યો. એવડો ગુણ, એવડો. આ કાંઈ ઓછો ગુણ કહેવાય? હે, આ પદવી આપી દે એ કાંઈ ઓછો ગુણ કહેવાય? બાકી તો ઓલી સીએ ની પરીક્ષા દે છે ની દે સીએ ને, એમાં કેટલી વાર ફેલ થાય તો એ બિચારા માંડ પાસ થાય. અને પેટ બરિતરા એને હોય ને એના મા બાપને હોય કે સીએ ની પરીક્ષામાં આજકાલ ફેલ ગયો, આટલા માર્ક ઘટ્યા, આટલા ઘટ્યા, આટલા ઘટ્યા, આટલા ઘટ્યા, આટલા ઘટ્યા, ખાલી સીએ થવામાં. પછી તો એવી મોટી મોટી ડિગ્રીઓ ઘણી છે. અને આવી પદવી સહજમાં આપી દે. આ કાંઈ ઓછો ગુણ કહેવાય? ગુરુનો ઓછો ગુણ કહેવાય? અશુદ્ધ તો એને શુદ્ધ કર્યો. તો ઘણો ગુણ માનું ગુરુ તમારો. હવે એવો ગુણ માની સદા હોત તમારા ચરણના. સમરો એક ઈશ્વર સાહેબનું નામ. ખટસો શબ્દની શાનમાં તમે મને ઓળખાવી દીધો આતમ રામ. સદાય ઓથ હવે તમારા ચરણનો, તમારા ચરણની ઓથમાં જ કાયમ રહેવું છે. મારે તો આશરો હરિના નામનો થાક લાગ્યો ક્યાં જઈએ. કહે નરસૈયો નામને આશરે એકતા સાધીને આપણે હવે લીન રહીએ. સદા ઓથ તમારા સમરો એક ઈશ્વર સાહેબનું નામ. ખટસો શબ્દની શાનમાં સદગુરુએ મને ઓળખાયો ઈર્ષાગરે આતમ રામ. ઈ રીજ્યા રૂગનાથ દેવ. રૂગનાથ દેવ મને રીજા દીધી તાળી. શેની? કે મોક્ષની વધાઈ આપી. મોક્ષની વધાઈ આપી. રીજ્યા રૂગનાથ દેવ દીધી મને તાળી. મળ્યા ગુરુ ઈર્ષાગર ભાણ કાપી મારા કરમની કડી. કરમની કડી કાપી નાખી. જેમ એક ઇન્જિન હોય એની પછવાડે પસાક ડબ્બા લાગ્યા હોય, પણ ઇન્જિન પાસેથી આકડીઓ કાઢી નાખે એટલે ઇન્જિન ફ્રી થઈ ગયું, ડબ્બા રખડતા થઈ ગયા. ડબ્બા એમ સદગુરુએ કરમની કડી ખોલી દીધી એટલે ઇન્જિન ફ્રી થઈ ગયું. 10 દોષ ને 20 વણાસ ને હૂતક ને પાતક ને પનોતી ને પૂછડું ને ટુકડું ને એ બધું આ નામની પસવાડે ડબ્બા લાગ્યા છે. ફઈબાઈ નામ પાડ્યું ને એની પસવાડે ડબ્બા બધા લાગ્યા છે. પણ આ તો તારા દેહનું નામ છે. તું અનામી છો. તું અનામી છો. અનામી પદમાં સ્થાપિત કરી દેતા બધા ડબ્બા રખડતા થઈ ગયા. સૂતક ને પાતક ને પનોતી ને દોષ ને ઓલું બધું. લોઢાન પાયે બેહતી હતી, હોનાન પાયે બેહતી હતી, રૂપાન પાયે પનોતી, બધી લપ નીકળી ગઈ. કડી કાપી નાખી. હવે હર ભલા કે હરણિયા સુકન ભલા કે શ્યામ એ કઈ અવગુણ ઢુકડા નો આવે. લઈ લઈ હરિગુરુના નામ. બધી વાત પૂરી થઈ ગઈ.
બધા સંશયોનું સમાધાન થઈ ગયું. કાપી મારા કર્મની કડી, બધાયો સતબ્રહ્મ ઉપદેશ. બ્રહ્મને ઓળખવાનો, બ્રહ્મને જાણવાનો ઉપદેશ આપ્યો. સતબ્રહ્મનો પરિચય કરવા માટેનો ઉપદેશ આપ્યો. બધાયો સતબ્રહ્મ ઉપદેશ. આઉંસ પાઉંસ વાપરી શ્વાસોશ્વાસના ધ્યાનમાં શબ્દ બ્રહ્મની પરખ કરાવી. એના ઉગારામ જસ ગુણ ગાય કે હવે આ હંસને પણંગ નો લાગે, પાપ તણી એક સાટો પાપનો ન લાગે. નામને ભજે એને એક સાટો પાપનો ન લાગે, એવો નામનો મહિમા છે, એવો નામનો પ્રતાપ છે. તો ભાઈ, ગુપ્તપણે આવો સુરતાનો દોર સાંધી લેવો છે. પછી એનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ નદી નિરમા કરે નિંદ્રા, ઊંઘે મીન અપાર, જો એની ગત કોઈ ન જાણે, એમ મેળવી લે એક તાર. ચાલો નદીના પ્રવાહમાં માછલું વિહાર કરતું કરતું ઊંઘી જાય છે. ધસમસતો પ્રવાહ ચાલ્યો પાણીનો ચાલ્યો જતો હોય, એ તાણવાળો પ્રવાહ માછલું ઊંઘી જાય તો એને તાણી નથી જાતો, ત્યાં જ હોય માછલું. મોટી મોટી નદીઓની અંદર તાજો પ્રવાહ એવો હોય કે જેમાં માણસ તણાઈ જાય, એમાં માછલા વિહાર કરતા હોય ને એટલા તાણવાળા પ્રવાહની અંદર ચાલુ પ્રવાહમાં ઊંઘી જાય, છતાં એને પ્રવાહ તાણી ન જાય. એમ સંસાર પ્રવાહ ધસમસતો આયલો જાય છે. સંસાર પ્રવાહ એમાં હારા હારા તણાઈ જાય. પ્રવાહ એવો છે. અણહમજો તો ફાટલા પહેરે, હમજોય પહેરે. સંસાર પ્રવાહ છે. હમજો હોય ને એ ફાટલા પહેરે. સંસાર પ્રવાહ છે. ભલભલા તણાય. પણ મહાપુરુષો સંતોએ કોણ જાણે કેવો દોર પકડ્યો કે સંસાર પ્રવાહની મધ્યો મધ્ય ઉભા સદાય પ્રવાહ એને ઢસડી ન ગયો. કોઈ દુનિયાદારીના વિચારો એના માઇન્ડ ઉપર અસર ન કર્યા. એની રીતે જીવન જીવી ગયા. પવિત્ર જીવન જીવી ગયા, નિર્મળ જીવી ગયા, નિર્દોષ જીવન જીવી ગયા. પ્રવાહ તાણી ન ગયો. અને દરેક યુગોની અંદર સંતો થયા છે. સતયુગમાં થયા છે, દ્વાપરમાં થયા છે, ત્રેતામાં થયા છે, અને કળિયુગમાં તો ઢગલા બંધ થયા છે. ઢગલા બંધ સંતો કળિયુગની અંદર થયા છે. જો એને એ પ્રવાહ તાણી ગયો હોય તો સંત ગતિ મળી ગયા. કઈક નો તાણી જાય એવો એને દોર પકડાઈ ગયો. સંસાર પ્રવાહ તાણી ન જાય એવો દોર પકડાઈ ગયો. તો કળજુગ રૂપી કરણીનો સંસાર પ્રવાહનો પ્રવાહ તાણી ન જાય એને માટે સુરતાથી શબ્દ દોર પકડી લેવો છે. નામનું ધ્યાન હોય, નામની યાદી હોય, તો આ સંસાર પ્રવાહ આપને ઢસડતો નથી. નામનું ધ્યાન છે, નામની યાદી છે, એને તો સંસાર સારરૂપ થઈ ગયો. એને સારરૂપ થઈ ગયો. સંતો જે સંસાર વ્યવહારમાં જીવન જીવાય એની જ કથાઓ લખાય છે ને, એમાંથી પ્રેરણા આપણે લેવી પડે છે કે નથી લેવી પડતી? કે નહીં? લેવી પડે. સારરૂપ સંસાર થઈ ગયો.
ઢસડી જવાની વાત તો બાજુ ઉપર રહી, એનો સંસાર સાર રૂપ થઈ ગયો. માટે ઘાટે ઘાટમાં અઘાટ એક છે જે સર્જે સંસાર, બહુ સાગરમાં અસાર છોડી તું કર સંસાર વિચાર. સારા સારનો વિચાર કહે. અકળ કળાની તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ તુજ સંસાર લેને જાણી, ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર. સાર સંસારમાંથી સારને ગ્રહણ કરી લે, અસારને છોડી દો. વિદ્યા વિદ્યા માયા જગતમાં કાયમ રહેવાની, કાયમ રહેવાની. સતયુગ હોય તોય રહેવાની, નહીં કળયુગ હોય તોય રહેવાની. કારણ કે વિદ્યા અવિદ્યા માયા વગર જગત ચાલી શકે નહીં ને, ચાલી શકે નહીં. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન કીર્તાર. જડ અને ચેતન ગુણ દોષ વાળું કુદરત મહારાજે જગત રચ્યું છે. ઘરેણાનો ઘાટ ઘડવો હોય તો સોનામાં ત્રાંબાનો કે પિત્તળનો ભેગ નાખવો પડે રેણ માટે. ઘાટ ઘડવો છે. જગતને ચલાવવાને માટે વિદ્યા અવિદ્યા બે માયાની જરૂર છે. એટલે વિદ્યા અવિદ્યા માયા કાયમ રહેવાની. સતયુગમાં અવિદ્યા ન હોય તો પ્રહલાદ ક્યાં કાંઈ ખરાબ કામ કરતો હતો? કેવળ નિરંતર ભાવથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો. એમાં હિરણ્યકશિપુને શું તકલીફ હતી? શું તકલીફ હતી? અતિ અવિદ્યા માયા. વિદ્યા અવિદ્યા માયા કાયમ છે, કાયમ છે, અનાદિકાળથી છે. પણ તુલસીદાસ કે સંતો જે હંસ જેવા છે, ઈશાર સ્વરૂપી વસ્તુને ગ્રહણ કરે છે. સંત હંસ પીએ પઈ તજી વિષય વિકાર. સંત હંસ છે એ નામ સ્મરણ રૂપી દૂધને પીએ છે અને વિષય વિકારનો ત્યાગ કરે છે. હંસ ગતિ જેને પ્રાપ્ત થઈ છે તે સાર સ્વરૂપી સમજણને ગ્રહણ કરે છે. સાર સ્વરૂપી સમજણ શું છે કે નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપે આ અજંપાના જાપ, એનો તાર કોઈ દી ન તૂટે. આ પૈ પીવાનું છે. વિષય રૂપી વિકારનો ત્યાગ કરવો છે ને આ દૂધ રૂપી પૈને પીવાનું છે હંસ ગતિથી. બાકી વિદ્યા વિદ્યા માયા કાયમ રહેવાની, કાયમ રહેવાની. તે વિના જગત ચાલે નહીં, હાલે નહીં. તમે દૂધાણું લેવા જાઓ તો સારું જાજા લીટર દૂધ કરે એવી ભેં ગોતો કે એવી જ ને. ભલે 2000 વધારે થાય પણ આમ ટાણે કાંઈક 8 લીટર દૂધ કરે એવી મળી જાય ને. એવી કઈ મળે? કાંઈક તમારું કર્યું હોય તે મળે ને. આ તો બધા બદલા છે, આ તો બધા બદલા છે લેણ દેણના, કે નહીં? લઈ રહેવાનું, એ રહેવાનું. પણ આપણે તો દોર એવો પકડી લઈએ કે પ્રવાહ તાણી ન જાય. નદી નિરમા કરે નિંદ્રા ઊંઘે મીન પાર. જો એની ગત કોઈ ન જાણે એમ મેળવી લે એક તારે એમ સંસાર સાગરની અંદર, સંસાર રૂપી નદીની અંદર જેનું મનરૂપી માછલું નામમાં શાંત થઈ ગયું, નામ નિંદ્રામાં શાંત થઈ ગયું, એને સંસાર પ્રવાહ ઢસડતો નથી. જેનું મન નામરૂપી નિંદ્રામાં શાંત થઈ ગયું એને સંસાર પ્રવાહ ઢસડતો નથી. બાકી જ્યાં સુધી નામથી મન વિમુખ છે ત્યાં સુધી સંસાર પ્રવાહ ઢસડશે, ઢસડશે અને ઢસડશે. વાતાવરણની અસર મન ઉપર થશે, થશે અને થશે. નામથી મન વિમુખ છે ત્યાં સુધી.
ત્યાં સુધી. જેમ જળ કોકળી જળ જીવ સાથે આદરવાને આહાર, બુડીને જેમ બહાર નીકળે એમ વમળો વિચાર, જેમ જળ કોકળી સરોવરમાં સ્થિર થઈને બેઠી હોય પણ પોતાનો આહાર જળની અંદર જોવે એટલે પટ દઈને ડૂબકી મારી આહાર મેળવીને પાછી પાણીની ઉપર સ્થિર થઈને બેસી જાય. જાણે કેમ પાણી આરે જડી દીધી હોય. પવનની લહેરીથી પાણીની અંદર આમ લહેરો ઉઠતી હોય તો એની આયરો આયરે આમ આમ થતી હોય. બહુ ધ્યાન રાખો તો ખબર પડે, પટ દઈને ડૂબકી મારે અને પોતાનો આહાર મેળવીને પાછી સ્થિર થઈને બેસી જાય. એમ આપણે સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા દિલ દરિયામાં ડૂબકી મારીને આત્માનંદના આહારને મેળવીને સંસારમાં સ્થિર રહેવું. કામ કરવાની છૂટ, વ્યવહાર કરવાની છૂટ, હગાવાલામાં જવાની છૂટ, પણ એ બધું કરતા કરતા દિલ દરિયામાં ડૂબકી મારીને આપણે આપણો આત્માનંદનો આહાર મેળવ્યા કરવો. સગાવાલા ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હોય તો ભલે ને ગયા, શું વાંધો, લોકો વાતો કરતા હોય તો આપણે શાંતિથી બેહાય. વળી ક્યારેક ટેકો દેવો પડે તો આવો કારો કરી દેવાય, પણ આમાં ડૂબકી માર્યા કરાય. આપણે આપણું કામ કર્યા કરાય. એ ભૂલાય નહીં, એ ન ભૂલાય. કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે એને સત્વર પાછું વાળવું, પણ જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું. ભલે કામ પ્રસંગે જન્મા જાઓ, જાવું જોઈએ, જવાની જરૂર છે, વ્યવહાર સાચવવા પડશે, જાઓ, પણ ગુરુચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે એને સત્વર પાછું વાળવું. કે લોકો જે વાતો કરે તે એમાં તારે ક્યાંય બહુ ડૂબકી મારવાની નથી, તું અહીં ડૂબકી માર. ઈ વિષય સાગરમાં ડૂબકી મારે ત્યારે તમે બ્રહ્મ સાગરમાં ડૂબકી મારો. જો વિષય સાગરમાં ડૂબકી મારશું તો વિષય રૂપી કાદવથી આપણે ખરેડાઈશું. આપણે વિષય સાગરમાં ડૂબકી નથી મારવી, આપણે બ્રહ્મ સાગરમાં ડૂબકી મારવી છે. વિષયોની વાતોમાં આપણે રસ નથી લેવો, આપણે તો બ્રહ્મની વાતમાં રસ લેવો છે. આપણે બ્રહ્મની વાતમાં રસ લેવો છે. બસ, હવે બીજી વાત નહીં. કઈ ભમરા ગુરુના ઘરની વાતો. ઉન્મુન થઈને આરાધી અગમ ખેલ મારા ગુરુજીની આગે આવું વચન બોલું છું. વૈરાગી ભલે આવ્યો ભમરા, સો તું પ્રેમ નામનો પ્યાસી. કઈ ભમરા ગુરુના ઘરની વાતો. પણ ગુરુના ઘરની વાત કર, પણ ઓઠ જેમ હાલે નહીં એમ કર. ઉન્મુન થઈ આરાધી, બોલ્યા વગરની આ વાત કરવાની છે. ઉન્મુન થઈને વાત કરવાની છે. ઉન્મુન થઈ આરાધી અગમ ખેલ મારા ગુરુજીની આગે આ હું વચન બોલું છું. વૈરાગી અતિ વૈરાગ્યથી, અતિ ભાવથી સ્મરણ કરવાનું છે. એટલે કામ પ્રસંગે જાવું જન્મા, ગુરુચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે અને સત્વર પાછું વાળવું, જગની મિથ્યા વાતોમાં વહી ન ગાળવું. જાવું તો લોકો કહે તે સાંભળવું, પણ એની મિથ્યા કોથલીમાં આપણે ન ભળવું. જાવું તો લોકો જે વાતો કરતા હોય ભલે કરે, કોઈ ના તો ન કહેવાય. ના કહેવામાં મજાય નથી, એમાં મજાય નથી. એને એમાંય ન કહેવું આવા તડાકા હું કામ મારો, ભલે ને મારતા, એને મોઢે મારે છે ને, તમે તમારું કામ કરો ને, તમે તમારું કામ કરો. લોકો કહે તે સાંભળવું, પણ મિથ્યા કુથલીમાં આપણે ન ભળવું. સંતોને તો હેતેથી મળવું, કુતર્કમાં કદી ન ભળવું. જે લીધું પણ
એને બનતા સુધી પાળવું. જે બાનું ગ્રહણ કર્યું છે બને એટલું એનું પાલન કરવું, એનું પાલન કરવું. છોડ વાવ્યા પછી પાણી ન પાવું એ કોણે કીધું? તો કાંઈ વૃદ્ધિ થાય ખરી? હે? આ બીજ વૃત્તિથી બીજ આણ્યું વાયુ છે વિશ્વાસ જાણી. હવે શુભ કરણીના ક્યારા કરીને શિશોને પ્રેમના પાણી એટલે સતની વેલડીએ અમર ફળ લાગે. છોડ વાવ્યા પછી પાણી ન પાઈ તો ઉગાવો ક્યાં થાય? સમરણની અંજલિ ચીંચવા માંડવાની છે. હવે ચીંચવાની છે. લીધું પણ એને બનતા સુધી પાળવું તો જગ દુઃખ ઘટશે, સુખવદ છે. અનંત પ્રસાદ કે જીવનના અંત સુધી આવું વિચારવું, છેલ્લા શ્વાસ સુધી આવી જાગૃતિ રાખવી. આજ સાચી જાગૃતિ છે, આજ સાચી જાગૃતિ છે. જીવનના અંત સુધી એવું વિચારવું, પણ જગની મિથ્યા વાતોમાં આપણે હોય ન ગાળવું. એટલે વ્યવહાર કરીએ, ધંધો કરીએ, કામ પ્રસંગે જઈએ, જ્યાં જઈએ ત્યાં દિલ દરિયામાં ડૂબકી મારીને આપણે આપણો આત્માનો આનંદ લીધા કરવો. જળ કુકડી જળ જીવ સાથે આદરવાને આહાર, બુડીને જેમ બહાર નીકળે એમ વમળો વિચાર. હે મન, આવો તું નિગમ પંથ નિર્ધાર, જો પામે તો બેડો પાર. હે મન, તું નિગમ પંથ નિર્ધાર. આ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, અનુભવીની વાતો અનુભવી જાણે. સમજણ કે રોસાર કહે કબીર, ગુંગે કી સમસ્યા ગુંગા હોય સો પાવે. અનુભવીની વાતો અનુભવી જાણે, અને જાણે કોઈ અનુભવી જ્ઞાની આ જ્ઞાનની વાતો છે બહુ સાની. મૂંગે સપનામાં મોજું માણી, સમજે પણ વધી શકે નહીં. વાણી આ જ્ઞાનની વાતો છે સાની. ગુંગે સાકર ગળી ગળામાં સમજ સમજ મુસ્કાય. રવિરામ વસ્તુ વિના કેમ કરીને જીવાય. ઘટો ઘટ રહી બોલે રે સ્વાંગ તો અનેક ધરી. તો મૂંગાની હાકર છે, ખાઈ અને સ્વાદની ખબર પડે. સમજ સમજ મુસ્કાય. રવિરામ કે એ વસ્તુ વિના કેમ કરીને જીવાય, એના જે આપણું જીવન જ છે. ઘટો ઘટ રહી બોલે રે સ્વાંગ તો અનેક ધરી. અનેક સ્વાંગ ધરીને એ જ બોલી રહ્યો છે. બોલનહાર બીજો જ નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો એને આગો આગો જઈને ગોતે. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. અનુભવની વાત અનુભવથી જ સમજાય છે. ખાલી સાંભળવાથી સમજાઈ જાય નહીં, અનુભવ કરવાથી સમજાશે. અનુભવની વાત અનુભવથી સમજાશે. અનુભવ કર્યા વગર નહીં સમજાય. ત્યાં સુધી આ બધી વાતો લાગશે, ત્યાં સુધી વાતો લાગશે. પણ જ્યારે મુસાફિર દાદા રામદેવજીની કૃપાથી અનુભવમાં આવ્યા, એટલે બાબાજીને કીધું, બાબા તમારી વાત સાચી છે. કાને સુણી એવી આંખે દેખી. નબી સબકો કહેતા, પશ્ચિમ ધરાના પીર બાદશાહો તો સબકે ઘટ મેં રહેતા. જે કાને વાતો સાંભળી હતી એ અનુભવની આંખે જોઈ, એ અનુભવની આંખે જોઈ. નબી સબકો કહેતા. હવે અનુભવમાં આવ્યું કે પશ્ચિમ ધરાના પીર બાદશાહો તો સબકે ઘટ મેં રહેતા. પશ્ચિમ ધરા નામ નાભીપરા, નાભીપરાના પીર બાદશાહ બાબા રામદેવજી મહારાજ, તમે અહીં ખાલી રણુજામાં નહીં, સબકે ઘટ મેં રહેતા, બધાયના ઘટમાં. અત્યારે પણ મનુષ્ય માત્રના ઘટની અંદર પ્રાણ પવન રૂપી લીલા ઘોડા ઉપર દાદા રામદેવજી અત્યારે બિરાજમાન છે, શબ્દ બ્રહ્મ રૂપે. એ ઓહંગ રામદેવજી અલખ, જેને સમરે સારો ખલક. સર્વ કોઈ એને યાદ કરે, એનું સ્મરણ કરે. એ ઓહંગ રામદેવજી અલખ, શબ્દ બ્રહ્મ રૂપે અલખ, જેને સમરે સારો ખલક.
સમરે એનો સારો થાય. એનું સ્મરણ કરે એનું સારું જ થાય ને, કે ન થાય? એના પિતા અજમલજીની વાત સાચી છે, સમરે એનો સારો થાય, એમ બોલ્યા અજમલજી દાદો. આ છે નકળંક સાહેબનો અવતાર, જેને કોઈ પ્રકારનું કલંક નહીં, ન કલંક. તમે જીવનમાં સારું કર્મ કરો તોય ભલે ને ખરાબ કરો તોય ભલે, તમારા આમ રામદેવજી બેઠા એને કાંઈ કલંક નહીં, એ ન કલંક. નિરાલમ તત્વ, એને એની હારે કાંઈ લેવા દેવા નહીં, કાંઈ લેવા દેવા નહીં. કોરો કડાક. જે જીવનપણું જુગતીથી મેલ્યું મળીને મંગલ ગાય, વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. હાવ કોરો કડાક, એને કોઈ દી ડાગ લાગે જ નહીં. નકલંક સાહેબનો અવતાર. આપણે કલંક વગરનું જીવન બનાવવું હોય તો નકલંકને સમરવા પડે. કલંક વગરનું જીવન બનાવવું હોય તો નકલંકને સમરવા પડે. સમરવા પડે. સમીરા વિના કલંકવાળું જીવન મટે નહીં. તો નકલંક સાહેબનો અવતાર ઓહંગ સોહમ તે આપે ઉપજ્યા. સર્વનો ઉપાદાન કારણ ઈશ્વર છે, ઈશ્વરનું કોઈ ઉપાદાન કારણ નથી. બધાનું આધારિત તત્વ એ છે, એને કોઈના આધારની જરૂર નથી, જે સ્વયં આધારિત છે. ઈશ્વરનો ઈશ્વર કોઈ નથી, જે પરમ તત્વ સ્વયં આધારિત છે. એને કોઈના આધારની જરૂર નથી. એ કોઈની પેદાશી નથી, જેને આદિ મધ્ય કે અંત નથી. જે કાયમને માટે છે તે ઈશ્વર છે. ઓહંગ સોહમ તે આપે ઉપજા, સબ સંતન કે કાજ. વારંવાર ભગવાન પ્રાગટ્ય શા માટે લે છે? કે ભક્તજનો સંતજનોના ઉદ્ધારને માટે, એની રક્ષાને માટે. રક્ષાને માટે. મનુષ્ય દેહની અંદર આપણા પ્રાણમાં આવીને બિરાજો હોય તો આપણા કલ્યાણ માટે. સમજાતું હોય તો, સમજાતું હોય તો. સબ સંતન કે કાજ. આરાધીને ઉગારવા, જે એનો આરાધ કરે એનો ઉગારો થાય. આરાધ કરવો એટલે રાગડા તાણવા નહીં, આરાધ કરવો એટલે એક લક્ષ્યથી એનું ધ્યાન કરવું, એ આરાધ છે. બધા ચિત્તવૃત્તિના પુરાવો હંકેલી લઈને એક લક્ષ્યમાં આવીને એનું ધ્યાન કરવું, એ આરાધ છે. આરાધીને ઉગારવા, વિશ્વાસીને તારવા. જે એનો વિશ્વાસ રાખે એ પણ તરી જાય. જાજી ખબર ન પડે, નામ ઈ સત્ય છે, આટલો વિશ્વાસ રહીએ ને તોય જીવ નહીં લે, ન જાય લ્યો. આટલો વિશ્વાસ ખાલી રહી જાય તોય જીવ નહીં લે. એનો પ્રભાવ છે વિશ્વાસીને ઉગારવા. હરિજન અંસાઓ નિર્વાણ. જો એને આરાધે, એનું સ્મરણ કરે તો જરૂર નિર્વાણ પદ, આત્મપદને પ્રાપ્ત કરે. હરિજન અંસાઓ નિર્વાણ, ઉતરી જા બહુજલ પાર. એના ભજનથી બહુજલ તરી જવાય છે. સંસાર સાગરને તરી જવાય છે. હરિજન અંસાઓ હો જાય બહુજલ પાર. 11 અભય પદ. એકાદશી એટલે અભય પદ. 9 ઇન્દ્રિય અને 10મું મન 11માં સત્ય નામની અંદર લાગે, એ એકાદશી છે, અભય પદ છે. 11 અભય પદ સાધે એને નવનીત. જે આ એક લક્ષ્યને સાધે, આત્મપદને સાધે,
એને અષ્ટસિદ્ધિ અને નવનિધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. સાધે એને નવનિધ, પણ જો કોઈ કણમુઠ્ઠીની સેવા કરે, ગુરુ વચન લઈને સિર પે ધરે. શ્વાસોશ્વાસનું સ્મરણ એ કણમુઠ્ઠીની સેવા છે. કણમુઠ્ઠીની સેવા કરે, ગુરુ વચન લઈને સિર પે ધરે. નમણું કરે નરનાર, નમણું કરીને લાગે પાય, તો દાદા રામદેવજી અટાણે પ્રસન્ન થાય. અટાણે પ્રસન્ન થાય. પશ્ચિમ ધરા કા પીર બાદશાહો તો સબકે ઘટ में રહેતા. અટાણે રણુજા રણુકાર ગઢમાં જ રહે છે. પણ જ્ઞાનીની ગતિ જ્ઞાની જાણે. આ સમજણ કેરો સાર સદગુરુ દ્વારા જેને આ સમજણ સમજાણી છે, એને આ વાતો સમજાય, એને નક્કી થાય, એને પ્રતીતિ થાય. સમજણ કેરો સાર કહે ગણપત, ગુરુગમ પૂરા પામે. પૂરા કોણ ને અધૂરા કોણ? તો પૂરા ને અધૂરાની વાતમાં હાવ ટૂંકી ભાષામાં કહું, એ ગુરુ વસનનો જેને પૂરો વિશ્વાસ ઈ પૂરા, અને ગમે એટલું કેવા છતાંય વિશ્વાસ ન આવે ઈ અધૂરા. પૂર્ણ જેને ગુરુ વસનનો વિશ્વાસ ઈ પૂરો. ગમે એટલો મહિમા ગાયને સમજામાં આવે છતાંય વિશ્વાસ ન બેહે તો ઈ અધૂરો. બસ આવા પૂરા મળે ત્રાવું રેડીએ, અધૂરિયા હું જાણે દિલની વાત. અધૂરિયા પાસે વાત કરો તો કાંઈ અર્થ ન સરે. એને વિશ્વાસ જ ન હોય, જેને સંતનો હું ભગવાનનો વિશ્વાસ ન હોય, એની પાસે વાતો શું કરવી, શું વાતો કરવી? લીલુભાઈ કે કુંભારાણા, અધૂરિયા પાસે આ વાતું ન કરાય. અધૂરિયા હું જાણે દિલની વાત. પૂરા મળે તો રાવું રેડિયા. આના સમજનારા હોય તો એની પાસે આ બે વાત કરાય. બાકી કુપાત્ર આગળ વસ્તુ ન ઓરીએ, સમજીને રહીએ શું. ભલે આવી ધડનો ઢગલો કરે ને હોય ભલે ને જગતનો મોટો ભૂપ. જડ ભરત કાંઈ બોલતા નહોતા, કોઈની હારે વાત કરવા રાજી નહોતા. પણ રવઘણ રાજાની જિજ્ઞાસા જોઈ એટલે એનાથી રહેવાનું નહીં. રવઘણ રાજા પાસે જડ ભરતે રાવ રેડી દીધી. મુદ્દાની વાત કરી દીધી કે રાજા શિવ ઉપર બેહીને શિવને ઓળખવા જા, શરમ નથી થતી? નો રહેવાનું એનાથી, જિજ્ઞાસા હતી એટલે. બસ પૂરા મળે તો રાવું રેડીએ. અધૂરિયા પા હું દિલની વાત કરવી. પણ કેટલાયને તો ઉભરા જેવા આવે, સમજતો હોય નો, જામી જ પડ્યા હોય. એમ ન હોય, એમ ન હોય. આ તો કઈક માનવી ફરે બજારે, રોકીને બેસે દ્વાર. મોઢું જોઈને ખોલજે ઓ તારી તેજુરીના દ્વાર. સો હીરાનો વેપાર ઝવેરીનો જાણનાર, તું તારે છે આ હીરાનો વેપાર. કઈક માનવી ફરે બજારે, રોકીને બેસે દ્વાર. જેને માલ નથી લેવો, ખાલી એને સેમ્પલ જ જોવા છે. માલ એને લેવો, ખાલી સેમ્પલ જોવા, માલ લેવો નથી. ખોટો ગ્રાહક આવીને કાપડની દુકાને બેસી ગયો, ઓલો પીસ બતાવો, ઓલો બતાવો, આનો શું ભાવ, આનો બહુ ભાવ, કે ભાઈ માલ પ્રમાણ ભાવ હોય ભાઈ. આનું ઓછું કે ના અમે એક ભાવથી જ વેચીશ ભાઈ, એમાં કાંઈ વધઘટ નહીં થાય. તો ઓલું બતાવો, ઓલું બતાવો. બધાય ઘોડા ખાલી કરાવીને ઢગલો કર્યો દુકાનની હોય છે. પછી ઓલો શેઠ ખીજાણો કે ભાઈ તમારે જોઈ છે કેટલું ઈ કયો ને, કે કાંઈ નહીં 2 મીટર પાણ કરો ને પસેડી ફાડી દે. કાકા બજારમાં ઊભા ઊભા માગી હોત ને તોય દઈ દેત. આ હાસા ગ્રાહક જેના ખિસ્સામાં પૈસા દેખાય એ બજારમાં તું દુકાન રોકીને બેહી ગયો. કઈક માનવી ફરે બજારે, રોકીને બેસે દ્વાર. મોઢું જોઈને ખોલજે તારી તેજુરીના દ્વાર.
જીવન કરતા સત્યની જે કિંમત છે કરનાર, એવા માલ માગે તારો તેને આપી દેવો ઉધાર. જીવન કરતા જે સત્યની કિંમત કરનારા છે એવા જો માલ માગે તો એને ઉધાર આપી દેવામાં કઈ વાંધો નથી. તો વાંધો નથી. એટલે પૂરા મળે તો રાવું રેડીએ અધૂરિયા, શું જાણે દિલની વાત. ઓલી ખાડા ખાબોશિયાની ડેટકી, શું જાણે સમદરિયાની લહેર. નાના નાના ખાડાની અંદર આટા મારતી ડેટકી હોય એને શાયરની કલ્પના પણ ક્યાંથી આવે. એમ જેની વૃત્તિ વિષયરૂપી ખાડામાં આટા મારે છે અને એને ખાડાનું સુખ જ સર્વોપરી થઈ ગયું છે અને એને એમ કે આથી સારું કાંઈ હૈસ્ય જ નહીં, એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ઇન્દ્રિયોના વિષય ભોગોથી વધારે કાંઈ મનુષ્ય દેહ કરીને માણવા જેવું જ નહીં હોય એવી ગ્રંથિ બંધાઈ ગઈ. એટલે રાત ને દી એમાં જ દોડધામ છે. દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ, વિહારન में सपने सम विश्व दिखाई, मुझे मेरा संचल चित्त को मोड़ दिया, ऐसी करी गुरु देवे दया, मेरा मोह का बंधन तोड़ दिया. રાત ને દી વિષયોની પછવાડે જ જાવા મારે છે. એ ખાડા ખાબોશિયાવાળી વૃત્તિ છે. એને આ બ્રહ્મશાયરની કલ્પના ક્યાંથી આવે? બ્રહ્મશાયરની વાતે સાંભળી ન હોય તો કલ્પના એને ક્યાંથી આવે? ક્યાંથી આવે? કારણ કે પરમાત્માના ઘરનું બ્રહ્મશાયરનું સુખ આંખે દેખાતું નથી, અનુભવથી જ એની ખબર પડે છે. એની અનુભવથી જ ખબર પડે છે. હાવ સમજાય એવું કહું કે તમારી થાળીમાં ગમે એવી સારી વાનગી મૂકવામાં આવે, એ જોવાથી એના સ્વાદની ખબર પડે. ગમે એવી સારી વાનગી તમારી થાળીમાં પીરસી દીધી, સામે થાળી મેલી દીધી, એ વાનગીને તમે જોવો તો એનો કેવો સ્વાદ છે એ ખબર પડે. કઈ પડે? ખાવ ત્યારે સ્વાદની ખબર પડે. એમાં અનુભવ પછી સમજણ આવે. અનુભવે આ સુખ સમજાય એવું છે, એટલે દેખાડાતું નથી. અને આ બધું દેખાય, આ બધું દેખાય. હારા બંગલામાં રહેવા જાવ ન દેખાય. તમે બંગલો દેખો ને તમે રેવાઈ ગયા હોય, આડો પાડોશી દેખે કે હા બહુ સારા બંગલામાં રેવાઈ ગયું. લ્યો અનુભવ કરીને બ્રહ્મમોલમાં રહેવા જાઓ, પાડોશી નો દેખે. લ્યો શું કરું? તમારા ઘરના નો દેખે. અનુભવે સમજાય એવું છે કે નહીં? દેખાય. માટે જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. સમજણ કેરો સ્વાર. અનુભવની વાત અનુભવથી જ સમજાય છે. ખાડા ખાબોશિયાની ડેટકી, શું જાણે સમદરિયાની લેર. પૂરા મળે તો રાવો રેડીએ અધૂરિયા, શું જાણે દિલની વાત. તો કહે ગણપત, ગુરુગમ પૂરા પામે. જે પૂર્ણ વિશ્વાસી છે, વસનના વિશ્વાસી છે. વિશ્વાસીને ઘેરે વધામણા. ઉનઘર આવ્યો અમર અતીત, અલખને આરાધો તમારા આત્માને સાધો, જીવન કે સોઈ નર જોગી. જેને ગુરુ વસનનો વિશ્વાસ બંધાય એને ન્યા અનુભવના વધામણા વાગે. નાદ બ્રહ્મની અનુભૂતિ એ અનુભવના વધામણા છે. એ અનુભવના વધામણા છે. ઉનઘર આવ્યો અમર અતીત, એ અલખને આરાધો તમારા આત્માને સાધો, જીવન કે સોઈ નર જોગી. ભક્તિ વિશ્વાસની છે, શ્રદ્ધાની છે, તર્કોની નથી. તર્કનો કોઈ ફાયદો નથી. એટલે તુકારામ દાદાએ ના પાડી, તર્ક વિતર્ક મેલી દે મનના, ગુરુ વચનને ધારો, નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં તો ભાઈ લાવો, તમારો મટી જાય ભવ ભવનો પટકારો. એ હરિજનો આ નિર્ભય નામ વિચારો.
તર્ક વિતર્ક નહીં, તર્ક વિતર્ક નહીં. એમે લીધે ગુરુગમ પૂરા પામે. પછી કોણ નર ને કોણ નાર? પછી નારી હોય તોય ભલે, નર હોય તોય ભલે. ભક્તિ માર્ગની અંદર બેયનો સરખો જ અધિકાર છે. જેટલો પુરુષનો અધિકાર છે એટલો જ ભક્તિ માર્ગની અંદર સતી નારીનો પણ અધિકાર છે. અનેક સંતો થયા છે, અનેક સતી નારીઓ પણ થઈ છે. અને તોરલ જેવી સતી નારીએ જેસલ જેવાને પીર બનાવ્યો. તોળીએ 3 નર તાર્યા, સાસટીયો અને સધીર જેસલ હતો જગનો સોલટો, જેને પલમાં બનાવ્યો પીર. સતી નારી જુઓ. ભક્તિનો બધાનો અધિકાર છે ને, હરખો જ છે કે નથી? બધાનો સરખો અધિકાર છે. મનુષ્યનો દેહ મળ્યો એ મોટી વાત છે. મનુષ્ય દેહ મળ્યો એ મોટી વાત છે. ભક્તિ કરવાનો નર નારી સરખો જ અધિકાર છે. બે ભક્તિ કરી શકે, કોણ નર ને કોણ નાર. સ્ત્રીનો દેહ મળ્યો તોય ભલે ને પુરુષનો મળ્યો તોય ભલે, બે દેહવાળા ભાગ્યશાળી છે. સદગુરુ મળે તો, સદગુરુ મળે તો બે મહાન ભાગ્યશાળી છે. સ્ત્રીનો દેહ મળ્યો તોય ભલે ને પુરુષનો મળ્યો તોય ભલે. મળ્યો ને, મળ્યો ને, બસ બસ. હવે સદગુરુ મળે. મનુષ્ય દેહ તો મળ્યો, પણ હવે સદગુરુ મળી જાય, ધ્યેય હાંસલ થઈ જાય. એટલે ગુરુ મિલા તો સબહી મિલા, નહીતર મિલા નહીં કોઈ. માત પિતા સુત બંધવા હો તો જ્યાં જન્મ ધરે ન્યા હોય. સદગુરુ મળ્યા તો બધું મળી ગયું, ને ગુરુ ન મળ્યા તો કાંઈ નથી મળ્યું, તો કાંઈ નથી મળ્યું. એટલે આનંદની વાત છે કે આપણને જેના વેદે ગુણ ગાયા, શાસ્ત્રોએ, પુરાણોએ, ધર્મગ્રંથોએ ગુણ ગાયા, એવા તરણ તારણ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ ચરણનો આપણને આશરો મળ્યો, એ આપણું મોટું સદભાગ્ય છે. એથી મોટું સદભાગ્ય તો ક્યું હોય ભાઈ? ગુરુ મળ્યા એ મોટું સદભાગ્ય છે. બાકી સંસાર વ્યવહારની અંદર થોડું ઘણું ચાલ્યા કરે, પારબ્ધના બધા ખેલ છે. જે કાંઈ આવે થોડું ઘણું સહન કરી લેવું, પણ સદગુરુ મળ્યા હોય તો ભક્તિ ભાવમાં જીવન જીવી અને ધ્યેય હાંસલ કરી લેવું. બાકી આયલા કરે છે, સંસારના ઘાટ છે, બધું આયલા કરે. એટલે આનંદમાં રહેવું, આનંદ કરવો અને સદગુરુ ભજનમાં પ્રવીણ બની જવું. સદગુરુ દેવ કી જય.